સવારના 4 વાગ્યે દિલ્હીની એક ચાલમાં બનેલા નાના એક રૂમના ઘરની છત પરથી પાણી ટપકી રહ્યું હતું। 12 વર્ષનો કબીર પોતાની આંખો જોરથી બંધ કરીને સૂતો હતો, જેથી તેની ઊંઘ ન ઉડી જાય, પરંતુ ત્યારે જ તેની માતાની જોરદાર ખાંસીને આખા રૂમની શાંતિ તોડી નાખી। એટલી સૂકી ખાંસી લાગતું હતું કે જાણે છાતી જ ફાટી જશે। કબીર તરત જ ઉઠીને માતા પાસે દોડી ગયો। માં, તમે ઠીક તો છો ને? ધાબળો ઓઢાડતી વખતે તેના હાથ ધ્રુજી રહ્યા હતા। માતાનું કપાળ આગની જેમ તપી રહ્યું હતું। 3 વર્ષ પહેલા ખબર પડી હતી કે તેમને ખૂબ જ ગંભીર બીમારી છે। ત્યારથી તેમની તબિયત ધીમે ધીમે બગડતી જ જતી હતી। હાથની આંગળીઓ ફક્ત હાડપિંજર બનીને રહી ગઈ હતી। હોઠનો રંગ પણ સંપૂર્ણપણે ઉડી ચૂક્યો હતો। એક સમય હતો જ્યારે આખા મહોલ્લામાં તેમની સુંદરતાની વાતો થતી હતી। કબીરે માતાનો હાથ જોરથી પકડી લીધો। નખ સુધી હાથ ભૂરો પડી ચૂક્યો હતો। માં, તમારે દવા લેવી છે? કબીર ઝડપથી પાણીનો ગ્લાસ લઈને આવ્યો, પરંતુ દવાની શીશી સંપૂર્ણપણે ખાલી હતી। કંઈ વાંધો નહીં કબીર, હું ઠીક છું। માતાએ પ્રાણે હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનું એ હાસ્ય કબીરના હૃદયમાં ખૂંચી ગયું। તેને સારી રીતે ખબર હતી કે માતા જરાય ઠીક નથી। હોસ્પિટલનું બિલ ભર્યાને પૂરા 3 મહિના થઈ ગયા હતા। ગયા મહિને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે જો આવતા મહિના સુધી બિલ જમા નહીં થાય તો સારવાર બંધ કરવી પડશે। એ ફોન કબીરે માતાથી પાઈને ઉપાડ્યો હતો। જી, અમે ચોક્કસ પૈસા જમા કરીશું, બસ થોડો સમય વધુ આપી દો। 12 વર્ષના તે બાળકના અવાજમાં એટલી લાચારી હતી કે થોડી ક્ષણો માટે બીજી તરફ પણ શાંતિ છવાઈ ગઈ। પછી એક ઊંડા શ્વાસનો અવાજ આવ્યો અને ફોન કપાઈ ગયો। જો પપ્પા જીવતા હોત તો આપણે આવી રીતે ન જીવી રહ્યા હોત। કબીરની નજર દિવાલ પર લાગેલી પોતાના પપ્પાની તસવીર પર ગઈ। 3 વર્ષ પહેલા તેના પપ્પા રાજીવ યાદવનું મૃત્યુ થઈ ગયું હતું। તેમના પર ખોટો આરોપ લગાવીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। તેના થોડા સમય પછી એક માર્ગ અકસ્માતમાં તેમનો જીવ જતો રહ્યો। ત્યારે કબીર માત્ર 8 વર્ષનો હતો। પપ્પાના અંતિમ સંસ્કારવાળા દિવસે તે માતાનો હાથ પકડીને ઘણીવાર સુધી રડતો રહ્યો હતો। તેને આજે પણ પપ્પાને ગળે લાગવાની ભય યાદ હતી। ગાલ પર ખૂંચતી તેની હલકી દાઢી અને કાનમાં ધીમેથી કહેલી છેલ્લી વાત, કબીર, તું ખૂબ જ ખાસ બાળક છે। આજ તેમના છેલ્લા શબ્દો હતા। આ જ શબ્દોએ કબીરને દરેક મુશ્કેલીમાં હિંમત આપી હતી। સવારના 7 વાગ્યે કબીર શાળાએ જવા માટે તૈયાર થતો। તે રોજ એ જ જૂના કપડાં પહેરતો હતો। તેની બાંયો હવે ટૂંકી પડી ગઈ હતી, જેનાથી તેનું પાતળું કાંડું સાફ નજરે પડતું હતું। કબીર, આ લેતો જા। માતાએ ધ્રુજતા હાથે તેના હાથમાં 20 રૂપિયાની એક નોટ મૂકી દીધી। માં, આ પૈસા ક્યાંથી આવ્યા? ગઈકાલે કેટલીક ખાલી બોટલો વેચી દીધી હતી બેટા, આજે કેન્ટીનમાં કંઈ ખાઈ લેજે। કબીરની આંખો ભરાઈ આવી। ગયા અઠવાડિયા સુધી ખાવાની આટલી ચિંતા નહોતી। ફાઉન્ડેશન તરફથી ગરીબ બાળકોની મદદ થઈ જતી હતી, પરંતુ અચાનક એ મદદ બંધ થઈ ગઈ। કેમ બંધ થઈ ગઈ કોઈને કંઈ ખબર નહોતી। કેન્ટીનમાં જમવાના 45 રૂપિયા થતા હતા। માતાએ આપેલા 20 રૂપિયા તેનાથી અડધા પણ નહોતા। રહેવા દો માં, આજે મને ભૂખ નથી। કબીરે તે 20 રૂપિયાની નોટ પાછી માતાના હાથમાં મૂકી દીધી અને દરવાજો ખોલીને બહાર નીકળી ગયો। શેરીમાં ચાલતા ચાલતા તેણે પોતાનું પેટ પકડી લીધું। ભૂખથી તેનું પેટ જોર જોરથી અવાજ કરી રહ્યું હતું। ગઈ રાત્રે પણ તેને ફક્ત પાણી પીને ગુજારો કર્યો હતો। તેને યાદ પણ નહોતું કે તેણે છેલ્લે પેટ ભરીને ક્યારે ખાધું હતું। એ ભિખારી પાછળથી તેના ક્લાસનો છોકરો રજત જોરથી બૂમ પાડીને બોલ્યો, તે પણ પૈસા નથી આપ્યા ને આજે ખાવાનું ન ખાતો? શરમ આવવી જોઈએ। રજત હસતા હસતા પોતાના મિત્રો સાથે આગળ નીકળી ગયો। કબીરે પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી। નખ તેની હથેળીઓમાં ખૂંચી રહ્યા હતા, પરંતુ તેણે કંઈ ન કહ્યું। જો ઝઘડો થઈ જાત તો સ્કૂલમાંથી માતાનો ફોન જાત અને તે પહેલા કરતાં પણ વધુ પરેશાન થઈ જાત। માથું નમાવીને કબીર પોતાના ક્લાસમાં જતો રહ્યો। હંમેશની જેમ બારી પાસે સૌથી પાછળની સીટ પર જઈને બેસી ગયો, જ્યાં કોઈ તેની સાથે બેસવાનું પસંદ નહોતું કરતું। તેણે ડેસ્ક પર માથું મૂકીને આંખો બંધ કરી લીધી। તેને ખૂબ જ ભૂખ લાગી હતી। આંખો સામે અંધારા છવાવા લાગ્યા હતા। બપોરે જમવાની રિસેસ પડી। કેન્ટીનની બહાર લાંબી લાઈન લાગી હતી। કબીર દૂર ઊભો રહીને બાળકોને જોઈ રહ્યો હતો। ગરમ કઢીની સુગંધ, અથાણાની સોડમ અને તાજા ભાતની વરાળ તેના સુધી આવી રહી હતી। તેના મોઢામાં પાણી આવી ગયું। તે વધુ વાર ત્યાં ઊભો ન રહી શક્યો। તે વળીને સીધો બાથરૂમ તરફ જતો રહ્યો। નળ ખોલીને તેણે સતત કેટલાય ઘૂંટડા પાણી પી લીધું। ઠંડા પાણીથી થોડીવાર માટે તેનું ખાલી પેટ ભરાઈ ગયું, પરંતુ થોડીવાર પછી ફરી એ જ ભૂખ શરૂ થઈ ગઈ। ત્યારે જ બાથરૂમની બહાર 2 શિક્ષકોની વાતો તેના કાને પડી। ફાઉન્ડેશનની મદદ બંધ થયા પછી ગરીબ બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે। શું કરીએ? ઉપરથી અચાનક ઓર્ડર આવ્યો હતો। આપણે પણ કંઈ નથી કરી શકતા। કબીરે પોતાનો શ્વાસ રોકી લીધો। આખરે ફાઉન્ડેશને અચાનક મદદ કેમ બંધ કરી દીધી? તેની મુઠ્ઠીઓ ગુસ્સાથી ધ્રુજવા લાગી। સાંજના 4 વાગ્યે શાળા છૂટી ગઈ। શાળામાંથી નીકળતા જ કબીરે પસ્તાવાળી લારી ઉપાડી લીધી। આ લારી તેણે મુન્ના ચાચાની ભંગારની દુકાનમાંથી ઉધાર લીધી હતી। કબીર, આજે પણ મહેનતથી કામ કરજે। મુન્ના ચાચાએ દુકાનની બહાર ઊભા રહીને હસતા હસતા અવાજ લગાવ્યો। ચહેરાથી તેઓ કડક લાગતા હતા, પરંતુ દિલના ખૂબ સારા માણસ હતા। જી મુન્ના ચાચા, આજે ઘણી બધી પસ્તી લઈને આવીશ, કબીરે હિંમત બતાવતા કહ્યું, પરંતુ તેના પગ ધ્રુજી રહ્યા હતા। સવારથી તેણે પાણી સિવાય કંઈ પણ ખાધું નહોતું। તે ગલી ગલીએ ફરીને પસ્તી વીણવા લાગ્યો। પૂઠાના બોક્સ, જૂના અખબારો, ફાટેલા પોસ્ટરો, જે પણ વેચવા લાયક મળતું તે બધું પોતાની લારી પર મૂકતા જતો હતો। કાગળની એક તીક્ષ્ણ ધારથી તેનો હાથ કપાઈ ગયો
અને લોહી નીકળવા લાગ્યું. કબીરે તરત જ આંગળી મોઢામાં દબાવી અને અટક્યા વગર આગળ વધી ગયો. બસ થોડીક વધુ પસ્તી મળી જાય. ધીમે ધીમે સૂરજ આથમવા લાગ્યો. તેની લારી પર પસ્તીનો મોટો ઢગલો થઈ ગયો હતો. જો આજે 500 રૂપિયા મળી ગયા તો માતાની દવા આવી જશે. ત્યારે જ તેની નજર સમર ગ્રુપની હેડ ઓફિસ પર પડી. 30 માળની ઊંચી બિલ્ડિંગની કાચની બારીઓ પર આથમતા સૂરજનો પ્રકાશ ચમકી રહ્યો હતો. આ એ જ સમર ગ્રુપ ફાઉન્ડેશન હતું જે તેની શાળાની મદદ કરતું હતું. કબીર બિલ્ડિંગની પાછળની ગલીમાં ગયો. ત્યાં અવારનવાર ઘણી બધી પસ્તી ફેંકવામાં આવતી હતી, પરંતુ આજે ત્યાં કંઈ જ અલગ જ દેખાઈ રહ્યું હતું. પાછળના દરવાજા પાસે કાળા રંગની કેટલીક મોટી બેગો રાખેલી હતી. તે કચરાની બેગ જેવી નહોતી લાગતી. તેમાં સીડર મશીનથી કાપેલા હજારો કાગળના નાના નાના ટુકડા ભરેલા હતા. કબીર ઉત્સુક થઈને તેમની પાસે ગયો. તેણે એક બેગ ખોલી તો હજારો કાગળના ટુકડા જમીન પર વેરાઈ ગયા. આ શું છે? તેણે એક નાનો ટુકડો ઉપાડ્યો. તે 5 મિલીમીટર કરતાં પણ નાનો હતો. કોઈ સામાન્ય માણસ તેને જોઈને આગળ વધી જાત, પરંતુ તે જ ક્ષણે કબીરના મગજમાં કંઈક ચમકારો થયો. બાળપણથી જ કબીર પાસે એક અનોખી ક્ષમતા હતી. તે કોઈ પણ વસ્તુને એકવાર જોઈ લેતો તો તેને આખી જિંદગી ભૂલતો નહોતો. જાણે તેનું મગજ દરેક વસ્તુનો ફોટો ખેંચીને હંમેશા માટે સેવ કરી લેતું હોય. ડોક્ટરે તેને ફોટોગ્રાફિક મેમરી કહ્યું હતું. પહેલીવાર તેની ખબર ત્યારે પડી હતી જ્યારે તે ફક્ત 5 વર્ષનો હતો. તેની માતાએ તેને વાર્તાની ચોપડી વાંચી સંભળાવી હતી. ચોપડી પૂરી થયા પછી તેણે આખી વાર્તા એક પણ ભૂલ વગર બોલી બતાવી હતી. જ્યારે તે સમયે તે વાંચતા પણ નહોતો જાણતો. તે દિવસ પછી કબીરને એકવાર જોયેલી દરેક વસ્તુ હંમેશા યાદ રહેતી હતી. શાળાના પુસ્તકો, દુકાનોના બોર્ડ, રસ્તા પરથી પસાર થતી ગાડીઓના નંબર, બધું જ તેના મગજમાં હંમેશા માટે છપાઈ જતું હતું. તેનું મગજ કોઈ ખૂબ મોટી લાઇબ્રેરી જેવું હતું, પરંતુ તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેની આ શક્તિ કોઈ દિવસ આટલા મોટા કામમાં આવશે. ઓછામાં ઓછું આજ પહેલાં તો બિલકુલ નહીં. કબીરે તે કાગળના ટુકડાઓ પર ઝડપથી નજર દોડાવવાની શરૂ કરી. તેની આંખો ખૂબ ઝડપથી આમ તેમ ફરી રહી હતી. તેના મગજમાં હજારો ટુકડા આપોઆપ એક મોટી કોયડાની જેમ જોડાવા લાગ્યા. અચાનક તેનો ચહેરો બદલાઈ ગયો. તેની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. તે ટુકડાઓને જોડતા તેની સામે આંખો દસ્તાવેજ બની ગયો. સમર ફાઉન્ડેશન મિડ ડે મીલ સહાયતા પ્રસ્તાવ 50 લાખ. 50 લાખ. કબીરનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તેના હાથ ધ્રુજવા લાગ્યા. દસ્તાવેજમાં સ્પષ્ટ લખ્યું હતું કે ફાઉન્ડેશનને મિડ ડે મીલ માટે પૂરા 50 લાખ રૂપિયા આપ્યા હતા. જો પૈસા આપવામાં આવ્યા હતા તો પછી શાળામાં જમવાનું કેમ બંધ થઈ ગયું? ત્યારે જ અચાનક બિલ્ડિંગનો પાછળનો દરવાજો જોરથી ખુલ્યો. અરે, કોણ છે ત્યાં? સિક્યુરિટી ગાર્ડનો મોટો અવાજ આખી ગલીમાં ગુંજી ઉઠ્યો. ટોર્ચનો તેજ પ્રકાશ સીધો કબીરના ચહેરા પર પડ્યો. કબીરે તરત જ કાગળના થોડા ટુકડા પોતાની મુઠ્ઠીમાં દબાવ્યા અને પૂરી તાકાતથી ભાગી છૂટ્યો. લારી, પસ્તી બધું જ ત્યાં છૂટી ગયું. તેના મગજમાં ફક્ત એ જ આંકડો ફરી રહ્યો હતો, 50 લાખ. તેનું હૃદય એટલી ઝડપી ધડકી રહ્યું હતું જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે, પરંતુ તે અટકી શકતો નહોતો. આખરે તે 50 લાખ ગયા ક્યાં? તે રાત્રે આકાશમાંથી મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. કબીર મુન્ના ચાચાની ભંગારની દુકાનના છાપરા નીચે બેસીને ધ્રુજી રહ્યો હતો. તેણે લારી ખોવાઈ જવાની વાત મુન્ના ચાચાને જણાવી દીધી હતી. કંઈ વાંધો નહીં બેટા, લારી જ તો હતી. મુન્ના ચાચાએ પોતાના ખરબચડા હાથથી તેના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. આજે કમાણી ન થઈ તો શું થયું? કાલે ફરી મહેનત કરી લેજે. પરંતુ કબીરના ચહેરા પર કોઈ હાસ્ય ન આવ્યું. તેના મગજમાં એક સાથે ઘણી બધી વાતો ફરી રહી હતી. માતાની દવા, હોસ્પિટલનું વધતું બિલ, ઘરમાં કાલ માટે ચોખાનો એક દાણો પણ નહોતો, અને બીજી બાજુ સમર ગ્રુપના મિડ ડે મીલ વાળા પૂરા 50 લાખ. આખરે તે પૈસા ગયા ક્યાં? કાકા, હું જાઉં છું. માં ચિંતા કરતી હશે. કબીરે પ્લાસ્ટિકની એક થેલી માથા પર મૂકી અને બહાર નીકળી ગયો. વરસાદના મોટા ટીપા તેના ચહેરા પર ચાબુકની જેમ પડી રહ્યા હતા. ગલીમાંથી નીકળીને તે મોટા રોડ પર આવ્યો. સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ વરસાદમાં ઝાંખો દેખાઈ રહ્યો હતો. ત્યાં જ એક અંધારી ગલીની અંદર કંઈક હલચલ થતી દેખાઈ. કબીરે પગલાં રોકી દીધા અને અંધારામાં ડોક્યું કર્યું. કોઈ માણસ હતો, કોઈ જમીન પર પડ્યું હતું. તે ધીમે ધીમે તેની પાસે ગયો. એક વૃદ્ધ માણસ હતા. સફેદ વાળ વરસાદમાં પલળીને કપાળે ચોંટી ગયા હતા. તેમણે મોંઘો સૂટ પહેર્યો હતો જે સંપૂર્ણપણે કાદવમાં ખરડાયેલો હતો. અંકલ, તમે ઠીક છો? કોઈ જવાબ ન આવ્યો. તેમની આંખો અડધી બંધ હતી અને હોઠ ભૂરા પડી ગયા હતા. અંકલ, કબીરે તેમના ખભાને હલાવ્યો. વૃદ્ધ માણસે હળવો કણસાટ કર્યો. આ, તેઓ જીવતા હતા. ત્યારે જ વીજળી ચમકી અને આખી ગલી એક ક્ષણ માટે પ્રકાશિત થઈ ગઈ. વૃદ્ધ માણસના સૂટના ડાબા ખિસ્સા પર બનેલો લોગો સ્પષ્ટ દેખાયો, સમર ગ્રુપ. કબીરનો ચહેરો કડક થઈ ગયો. સમર ગ્રુપ, એ જ કંપની જેણે મિડ ડે મીલની મદદ બંધ કરી દીધી હતી. કબીરે વૃદ્ધ માણસનો હાથ છોડી દીધો. તે એકદમ પાછળ હટી ગયો. તેની અંદર ગુસ્સો ઉકળી રહ્યો હતો. મદદ કરે કે પછી તેમને આમ જ છોડીને જતો રહે? કબીરે પાછા વળીને જવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જ વૃદ્ધ માણસના ખિસ્સામાંથી કંઈક નીચે પડ્યું.
એક જૂનું ચામડાનું પાકીટ. કબીર અચકાતા ઝૂક્યો અને પાકીટ ઉપાડી લીધું. જેવું તેણે પાકીટ ખોલ્યું તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. અંદર એક ઝાંખી પડી ગયેલી તસવીર હતી. એક આધેડ ઉંમરનો માણસ અને એક નવયુવાન સાથે ઊભા હતા, બિલકુલ બાપ દીકરા જેવા. તસવીરમાં જે યુવાન હતો તેને કબીર સારી રીતે ઓળખતો હતો. ઘરના જૂના આલ્બમમાં જેનો ફોટો જોઈને તેની માતા ક્યારેક રડી પડતી હતી તે તેના પપ્પા રાજીવ યાદવની યુવાનીની તસવીર હતી. આ અહીં કેવી રીતે? કબીરના હાથ ધ્રુજવા લાગ્યા. આ માણસ પાસે પપ્પાની તસવીર કેમ છે? કબીરે ફરીથી તે વૃદ્ધ માણસ તરફ જોયું. ત્યારે જ ફરી એકવાર વીજળી ચમકી. આ વખતે તેની નજર વૃદ્ધ માણસના કાંડા પર જઈને અટકી ગઈ. કાંડાની અંદર તરફ એક લાંબો વાંકાચૂકો ડાઘ હતો જે બિલકુલ કાન ખજૂરા જેવો દેખાતો હતો. કબીરનો શ્વાસ જાણે ત્યાં જ અટકી ગયો. તેના આખા શરીરમાં રૂવાડા ઊભા થઈ ગયા. આ નિશાન, આના વિશે તેણે ક્યાંક પહેલાં સાંભળ્યું હતું. પપ્પાના ગુજરી જવાના થોડા દિવસ પહેલાંની વાત હતી. તે દિવસે તેઓ બારી બહાર જોતા ધીમેથી બોલ્યા હતા, મારા પિતાજીના કાંડા પર એક નિશાન હતું. પછી એક હળવું ઉદાસ હાસ્ય તેમના ચહેરા પર આવી ગયું હતું. જ્યારે હું નાનો હતો ત્યારે તેઓ મને ખભા પર બેસાડીને પહાડ પર લઈ જઈ રહ્યા હતા. ત્યારે તેમનો પગ લપસી ગયો. મને બચાવવાની લાહીમાં તેમનું કાંડું જમીન સાથે ખરાબ રીતે અથડાઈ ગયું. કબીરે પૂછ્યું હતું, શું દાદાજીને બહુ વાગ્યું હતું? પપ્પાએ માથું હલાવતા કહ્યું હતું, હા. તેમના કાંડા પર કાન ખજૂરા જેવો ડાઘ એક બની ગયો હતો. આ કહેતા તેમની આંખો ભરાઈ આવી હતી. પછી બોલ્યા હતા કે પિતાજી તે નિશાનને પોતાના ચંદ્રક કહેતા હતા કે દીકરાને બચાવતી વખતે મળ્યો છે એટલે તેના પર ગર્વ છે. દાદાજી વિશે પપ્પાની કહેલી આ છેલ્લી વાત હતી. થોડા દિવસો પછી એક અકસ્માતમાં પપ્પાનું મૃત્યુ થઈ ગયું. પરંતુ કબીર આ વાત ક્યારેય ભૂલ્યો નહોતો. તે એકવાર જે સાંભળી લેતો તે આખી જિંદગી યાદ રાખતો હતો. કાન ખજૂરા જેવો ડાઘ, દીકરાને બચાવવામાં મળેલો ચંદ્રક. આ વૃદ્ધ માણસના કાંડા પર પણ બિલકુલ એવો જ ડાઘ હતો જેવો પપ્પાએ કહ્યો હતો. કબીરનો અવાજ ધ્રુજવા લાગ્યો. હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું હતું જાણે હમણાં જ બહાર આવી જશે. તેને પૂરી ખાતરી નહોતી દુનિયામાં આવા નિશાન કોઈ બીજાના પણ હોઈ શકે, પરંતુ હૃદયની અંદર ક્યાંક ખૂબ ઊંડાણમાંથી એક વિચિત્ર લાગણી ઉઠી રહી હતી જેને તે સમજી શકતો નહોતો. તે આ માણસને પહેલીવાર જોઈ રહ્યો હતો, છતાં ખબર નહીં કેમ પોતાનો લાગતો હતો, જાણે કોઈ ઊંડો સંબંધ હોય. તેની છાતીમાં હળવો દુખાવો પડ્યો. તેણે ફરીથી તે વૃદ્ધ માણસનો ચહેરો ધ્યાનથી જોયો. વરસાદથી પલળેલો ચહેરો, કરચલીવાળો આંખો, સીધું નાક, સુસ્ત રીતે બંધ હોઠ, બધું જ ક્યાંક ને ક્યાંક જાણીતું લાગતું હતું, જાણે તે તેમને વર્ષોથી ઓળખતો હોય. કબીરે ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે દાદાજી છો? કોઈ જવાબ ન આવ્યો. વૃદ્ધ માણસની આંખો બંધ હતી અને બસ ધીમા ધીમા શ્વાસ ચાલી રહ્યા હતા. કબીરે તરત જ તેમનો હાથ પકડી લીધો. હાથ બિલકુલ બરફ જેવો ઠંડો હતો. તેને કંઈ પણ પાકું ખબર નહોતી, પરંતુ તે તેમને આ હાલતમાં છોડીને જઈ શકતો નહોતો. તેની અંદરથી બસ એક જ અવાજ આવી રહ્યો હતો, તેમને એકલા નથી છોડવાના, પહેલાં તેમને બચાવવા પડશે. તેણે પોતાને કહ્યું કે ભલે અમારા દાદાજી હોય કે ન હોય, પણ પહેલાં એમનો જીવ બચાવવો જરૂરી છે. તેને સમજાઈ ગયું કે એકલા આ બધું નહીં થાય. તેની મદદ જોઈતી હતી અને આ જ સમયે તેને ફક્ત મુન્ના ચાચાનો જ વિચાર આવ્યો. અંકલ, બસ થોડી રાહ જુઓ. આટલું કહીને કબીર વરસાદને ચીરતો દોડી પડ્યો. તેનું હૃદય જોરજોરથી ધબકતું હતું. સવારથી તેને પાણી સિવાય કંઈ ખાધું નહોતું. પગ ધ્રુજતા હતા પણ તે રોકાઈ શકતો નહોતો. તે દોડતો ભંગારની દુકાને પહોંચ્યો અને જોરથી દરવાજો ખખડાવવા લાગ્યો. ચાચા, જલ્દી ખોલો. થોડી સેકન્ડોમાં દરવાજો ખુલ્યો અને સામે મુન્ના ચાચા ઊભા હતા. તેણે ગભરાઈને પૂછ્યું, શું થયું? ફરી કેમ આવી ગયો? કબીરે તેમનો હાથ પકડી લીધો. તેની આંખોમાં આંસુ હતા. દાદાજી નહીં, એક માણસ ગલીમાં પડ્યો છે. મુન્ના ચાચા ચોંકી ગયા. શું? કબીર હાંફતા બોલ્યો, મને લાગે છે કે તે મારા દાદાજી છે. મુન્ના ચાચા આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. આ અચાનક શું બોલે છે? કબીરે ઉતાવળે કહ્યું, તેના કાંડા પર બિલકુલ એવો જ કાન ખજૂરા જેવો ડાઘ છે જેવો પપ્પાએ કહ્યો હતો. મુન્ના ચાચા બોલ્યા, ફક્ત નિશાન જોઈને કેવી રીતે માની લેવાય? કબીરે તરત કહ્યું, તેમના પાકીટમાં પપ્પાની યુવાનીનો ફોટો પણ હતો. તેણે મુન્ના ચાચાનો હાથ વધુ જોરથી પકડી લીધો. મુન્ના ચાચા થોડીક ક્ષણો સુધી તેને જોતા રહ્યા. વરસાદમાં પલળેલો કબીર વધુ નાનો લાગતો હતો, પરંતુ તેની આંખોમાં એક અજીબ જીદ હતી, જાણે તેણે નક્કી કરી લીધું હોય કે હવે પાછળ નહીં હટે. ચાચા, પ્લીઝ તેમને બચાવી લો, પ્લીઝ. તેનો ધ્રુજતો અવાજ સાંભળીને મુન્ના ચાચાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ઠીક છે, ક્યાં છે તે? બંને વરસાદમાં દોડતા તે જ ગલીમાં પહોંચ્યા. વૃદ્ધ માણસ ત્યાં જ પડ્યા હતા. મુન્ના ચાચાએ તેમને પોતાની પીઠ પર ઉપાડ્યા અને ભંગારની દુકાનના ગોદામ સુધી લઈ આવ્યા. ત્યાં તેમને સુવડાવીને તેમના ભીના કપડાં ઉતાર્યા, એક જૂનો ધાબળો ઓઢાડ્યો અને હીટર ચાલુ કર્યું. કબીરે તેમની પાસે જ બેસી ગયો. તે સતત તેમના પીળા પડી ગયેલા ચહેરાને જોઈ રહ્યો હતો. તેનું હૃદય હજી પણ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. ખબર નહીં કેમ તે વૃદ્ધ માણસ પ્રત્યે તેને એક અજીબ પોતાપણું અનુભવાઈ રહ્યું હતું. તેણે તેમનો હાથ જોરથી પકડી લીધો અને ધીમેથી બોલ્યો, પ્લીઝ ઊભા થઈ જાઓ. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. જો તમે સાચે જ મારા દાદાજી છો તો મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે. પરંતુ વૃદ્ધ માણસ ભાનમાં ન આવ્યા. આખરે કોણે તેમને આ હાલતમાં પહોંચાડ્યા હતા? અને શું સાચે જ તે કબીરના દાદાજી હતા? તે જ સમયે સમર ગ્રુપની હેડ ઓફિસના સિક્યોરિટી ગ્રુપમાં સુરજીત કુમાર સીસીટીવી ફૂટેજ ધ્યાનથી જોઈ રહ્યો હતો.
તેણે કહ્યું, આ સીન ફરીથી ચલાવો. સિક્યોરિટી ગાર્ડે વિડીયો રિવાઇન્ડ કર્યો. સ્ક્રીન પર એક નાનો છોકરો ફાટેલા કાગળની બેગ ફંફોસતો દેખાતો હતો. ત્યારે જ ગાર્ડ આવતો દેખાયો અને છોકરો તરત જ ત્યાંથી ભાગી ગયો. ભાગતી વખતે તેની મુઠ્ઠીમાં કંઈક દબાયેલું હતું. સ્કીનના ખૂણામાં એક જૂની લારી પણ દેખાતી હતી, જેની બાજુમાં લખ્યું હતું, મુન્ના ભંગારવાળો. સુરજીત કુમારની આંખો સંકોચાઈ ગઈ. તેણે કહ્યું, આ છોકરાએ કંઈક ઉપાડ્યું છે. કાગળના ટુકડા તે જ બેગમાં રૂપિયાની ઉચાપતના બધા પુરાવા હતા. જો તે બહાર નીકળી ગયા તો બધું પૂરું થઈ જશે. તેણે ગુસ્સામાં કહ્યું, અત્યારે ને અત્યારે તે ભંગારવાળાનું સરનામું શોધો. બીજી તરફ ગોદામમાં કબીર હજી પણ તે વૃદ્ધ માણસ પાસે બેઠો હતો. ધીમે ધીમે તેમના ચહેરા પર થોડો રંગ પાછો આવવા લાગ્યો હતો. ત્યારે જ કબીરની નજર જમીન પર પડેલા પાકીટ પર ગઈ. તેણે તેને ઉપાડ્યું અને ફરીથી ખોલીને જોવા લાગ્યો. અંદર એક બિઝનેસ કાર્ડ હતું. આદેશ યાદવ, ચેરમેન સમય ગ્રુપ. આ વાંચતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. આ માણસ સમય ગ્રુપના ચેરમેન હતા. પછી તેને બીજું એક કાર્ડ મળ્યું, સુરજીત કુમાર, મેનેજિંગ ડિરેક્ટર, સમય ગ્રુપ. કબીરનો શ્વાસ જાણે થંભી ગયો. આ જ નામ તેણે આજે બપોરે તે રીડ કરેલા કાગળોમાં જોયું હતું. જે 50 લાખની રકમ ટ્રાન્સફર થઈ હતી તે એકાઉન્ટ આ જ માણસનું હતું. કબીરના મગજમાં બધી વાતો એકસાથે જોડાવા લાગી. આજે એ માણસ છે જેણે મિડ ડે મીલના પૈસા ચોર્યા હતા. ત્યાં જ બહાર કેટલીક ગાડીઓ ઊભી રહેવાનો અવાજ આવ્યો. મુન્ના ચાચાએ બારીમાંથી બહાર જોયું. 3 કાળા રંગની ગાડીઓ ગોદામ બહાર આવીને ઊભી રહી ગઈ હતી. તેમાંથી કાળો સૂટ પહેરેલો કેટલાક માણસો ઉતર્યા. સૌથી છેલ્લે એક આધેડ ઉંમરનો માણસ મોંઘો કોટ પહેરીને બહાર નીકળ્યો. કબીરે ગભરાઈને કહ્યું, ચાચા, દાદાજીને છુપાવવા પડશે. આ લોકોને એમના વિશે ખબર ન પડવી જોઈએ. મુન્ના ચાચાએ મોડિયું કર્યા વગર માથું હલાવ્યું. ગોદામના એક ખૂણામાં પસ્તીના મોટા ઢગલા પાછળ તાડપત્રીથી ઢંકાયેલી એક જગ્યા હતી. તેમણે વૃદ્ધ માણસને ઉપાડીને ત્યાં સુવડાવી દીધા. પછી કબીરે તેમની ઉપર તાડપત્રી નાખી દીધી અને સામે પૂંઠાના બોક્સ ગોઠવી દીધા. બહારથી જોતા તે માત્ર પસ્તીનો એક સામાન્ય ઢગલો લાગતો હતો. ત્યારે જ ગોદામનો દરવાજો જોર જોરથી ખખડાવાયો. દરવાજો ખોલો. મુન્ના ચાચાએ ધીમેથી દરવાજો ખોલ્યો. કાળો સૂટ પહેરેલા કેટલાક માણસો અંદર ઘૂસી આવ્યા. તેમની વચ્ચેથી સુરજીત કુમાર અંદર આવ્યો. તેણે ઠંડી નજરે આખા ગોદામને જોયું. આજ મુન્ના ભંગારવાળાની દુકાન છે. હા હા છે, પણ શું કામ છે? મુન્ના ચાચાએ તોછડી રીતે જવાબ આપ્યો. સુરજીત કુમારની નજર જઈને કબીર પર અટકી ગઈ. આજે સાંજે અમારી કંપનીની પાછળ પસ્તી વીણનારો છોકરો આજ છે ને? કબીરનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. આ છોકરો પાસે જે કાગળના ટુકડા છે તે ક્યાં છે? સુરજીત કુમારે કડક અવાજે પૂછ્યું. અમારી કંપની પાછળ શ્રીડરવાળા કાગળ પંપસતો હતો અને કંઈક મુઠ્ઠીમાં ભરીને ભાગી ગયો હતો. તેમાં ખૂબ જરૂરી માહિતી છે, તરત કાઢો. મુન્ના ચાચા પોતાની જગ્યાએથી જરાય ન હલ્યા. મને કંઈ ખબર નથી. સુરજીત કુમારે પોતાના માણસોને ઇશારો કર્યો. તેઓ આખા ગોદામને તલાશી લેવા લાગ્યા. પસ્તીના ઢગલા આમ તેમ વિખેરવા લાગ્યા. પૂંઠાના બોક્સ ફેંકવા લાગ્યા. ધીમે ધીમે તેઓ એ જ તરફ વધવા લાગ્યા જ્યાં દાદાજી છુપાયેલા હતા. અરે, તે શું છે? એક માણસે તાડપત્રીથી ઢંકાયેલા ઢગલા તરફ ઇશારો કર્યો. કબીરનું હૃદય જાણે એક ક્ષણ માટે થંભી ગયું. ત્યારે જ મુન્ના ચાચાએ પાસે રાખેલી લારીને જોરથી ધક્કો મારી દીધો. લારી સીધી તે માણસોની સામે જઈને ઊભી રહી ગઈ. મારા કામની જગ્યા પર આ ગુંડાગીરી કેવી? નીકળો અહીંથી. જ્યાં સુધી મુન્ના ચાચા તેમનું ધ્યાન ભટકાવી રહ્યા હતા ત્યાં સુધીમાં કબીર ચૂપચાપ ગોદામના ખૂણામાં પહોંચી ગયો. ત્યાં નકામા કાગળોનો ઢગલો પડ્યો હતો. અખબારો, પોસ્ટરો અને ફાટેલા બોક્સ. કબીરે તે કાગળોનો એક મોટો ભારો ઉપાડ્યો અને હીટર તરફ આગળ વધ્યો. એક ક્ષણ માટે તે અટક્યો, પરંતુ તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેણે બધા કાગળો હીટરમાં નાખી દીધા. ભડકો આગની જ્વાળાઓ અચાનક ખૂબ ઊંચી ઉઠી ગઈ. થોડીક સેકન્ડોમાં આખા ગોદામમાં ધુમાડો ફેલાઈ ગયો. બધાની નજર હીટર તરફ ગઈ. કબીર હીટર સામે ઊભો હતો. સુરજીત કુમારે પહોંચ ચડાવ્યા. આ છોકરો આ શું કરી રહ્યો છે? તે જ ક્ષણે કબીરની આંખોમાં આંસુ આવી ગયા. હું ડરી ગયો હતો. એટલે બધું સળગાવી દીધું. પ્લીઝ મને છોડી દો. તે નાના બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો. ધ્રુજતા જમીન પર બેસી ગયો. તેના નાકમાંથી પાણી વહી રહ્યું હતું. એવું લાગતું હતું જાણે સાચે જ કોઈ ડરેલું બાળક હોય. સુરજીત કુમારનો ચહેરો એક પળ માટે પીળો પડી ગયો. શું કહ્યું? જે કાગળો મેં ઉપાડ્યા હતા તેમાં ખૂબ ડરામણી વાતો લખી હતી, એટલે મેં બધું આગમાં નાખી દીધું. સુરજીત કુમાર ઝડપથી હીટર પાસે પહોંચ્યો. આગમાં બધા કાગળો પૂરેપૂરા બળી ચૂક્યા હતા. હવે ત્યાં ફક્ત રાખ અને કેટલાક બળેલા ટુકડા બચ્યા હતા. કંઈ પણ ઓળખવું અશક્ય હતું. સુરજીત કુમારનો ચહેરો પણ ગુસ્સો પણ હતો અને રાહત પણ. સર, હવે નીકળવું જોઈએ. પુરાવા બળી ગયા તો અહીં રોકાવાનો કોઈ ફાયદો નથી. સુરજીત કુમારે ફરી એકવાર આખા ગોદામ પર નજરો દોડાવી. તેને કોઈ શંકાસ્પદ વસ્તુ ન દેખાઈ. તેણે પોતાનો કોટ સરખા કર્યો અને વળી ગયો. ચાલો. કાળા સૂટવાળા બધા માણસો બહાર નીકળી ગયા. થોડી જ વારમાં ગાડીઓનો અવાજ પણ દૂર જતો રહ્યો. આખા ગોદામમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. તું ઠીક છે ને? મુન્ના ચાચાએ આવીને કબીરના ખભા પર હાથ મૂક્યો. કબીરે માથું ઊંચું કર્યું. તેના રડતા ચહેરા પર ધીમે ધીમે સ્મિત આવી ગયું. ચાચા, મેં એક્ટિંગ સારી કરીને. મુન્ના ચાચાએ હળવું હાસ્ય. બહુ હોશિયાર છે તું. કબીર તરત જ ઉઠીને પસ્તીના ઢગલા તરફ દોડ્યો. દાદાજી, તેને તાડપત્રી હટાવી, પૂંઠાના બોક્સ હટાવ્યા. વૃદ્ધ માણસ અંદર સુરક્ષિત સૂતેલા હતા. કબીરે રાહતનો ઊંડો શ્વાસ લીધો.
તે દાદાજી પાસે બેસી ગયો. હમણાં થોડીવાર પહેલા તેણે સુરજીત કુમારને કહેતા સાંભળ્યો હતો. ખબર નહીં તે ડોસો ક્યાં મરી ગયો હશે. હવે કબીરને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે દાદાજીને આ હાલતમાં પહોંચાડનારો આ જ માણસ હતો. તેને મનોમન કહ્યું, જોઈ લેજો, હું આખું સત્ય દુનિયા સામે લાવીને જ રહીશ. ખબર નહીં કેટલો સમય વીતી ગયો. કબીર દાદાજીનો હાથ પકડીને જ ત્યાં સૂઈ ગયો. ત્યારે જ તેને પોતાના હાથમાં હળવી હલચલ અનુભવાઈ. તે ગભરાઈને બેઠો થઈ ગયો. દાદાજીની આંગળીઓ હલી રહી હતી. દાદાજી વૃદ્ધ માણસની પાંપણોમાં હલચલ થઈ. પછી તેમણે ધીમે ધીમે આંખો ખોલી. તેમની નજર સીધી કબીર પર જઈને અટકી ગઈ. તેમના હોઠ હલ્યા. કબીર તરત જ ઝૂકીને તેમના મોં પાસે પોતાનો કાન લઈ ગયો. ખૂબ ધીમો અને તૂટેલો અવાજ નીકળ્યો, તું કોણ છે? કબીરનું હૃદય જાણે એક ક્ષણ માટે થંભી ગયું. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. દાદાજીએ આંખો ખોલી હતી. તેઓ જીવતા હતા. કબીરે ધ્રુજતા અવાજે કહ્યું, હું કબીર છું. દાદાજીની આંખો તો ખુલી ગઈ હતી, પરંતુ તેમની યાદશક્તિ હજી પૂરેપૂરી પાછી નહોતી આવી. તેમની નજર હજી પણ ધૂંધળી હતી, જાણે કોઈ ધુમાડાએ કે ધુમ્મસમાં ખોવાયેલી હોય. થોડી ક્ષણો સુધી તેમની આંખો આમ તેમ ફરવા લાગી. તેમના હાથ હવામાં કંઈક ફંફસવા લાગ્યા. મારી દવા ક્યાં છે? તેમણે બેચેનીથી બબડાટ કર્યો. કબીરનું હૃદય બેસી ગયું. દાદાજી ઠીક નહોતા લાગી રહ્યા. ચાચા, ચાચા, દાદાજી અજીબ વાતો કરી રહ્યા છે. કબીરે મુન્ના ચાચાને અવાજ આપ્યો. મુન્ના ચાચા તરત પાસે આવ્યા. તેમણે વૃદ્ધ માણસને ધ્યાનથી જોયા. તાવ તો નથી, પણ આ હજુ પૂરેપૂરા પાનમાં નથી લાગતા. ત્યારે જ કબીર યાદવની નજર જમીન પર પડેલી એક ખાલી દવાની શીશી પર ગઈ. આ દાદાજીના સૂટમાંથી નીકળી હતી. કબીરે શીશી ઉપાડી. લેબલ પર ઝીણા અક્ષરોમાં ઘણું બધું લખેલું હતું. કબીરની આંખોની કીકીઓ વીજળી ઝડપે ફરી. જમણેથી ડાબે, ઉપરથી નીચે શીશી પર લખેલો દરેક અક્ષર તેના મગજમાં છપાઈ ગયો. કબીરનું મગજ કોઈ ખૂબ મોટી લાઇબ્રેરી જેવું હતું. એકવાર જે માહિતી તેમાં જતી રહેતી તે ક્યારેય ભૂસાતી નહોતી. 3 વર્ષ પહેલા પપ્પા સાથે થયેલી વાતનો એક એક શબ્દ કબીરને આજે પણ યાદ હતો. તેનું મગજ જાણે તસવીરોનો બહુ મોટો સ્ટોરરૂમ હતું. બેચ નંબર LOT 403X. આ નંબર તેને ક્યાંય જોયેલો લાગ્યો. કબીરે આંખો બંધ કરી. તેણે પોતાના મગજની હજારો યાદોવાળી લાઇબ્રેરી ખોલી. હજારો યાદો તેની સામે પુસ્તકોના કબાટની જેમ ઊભી હતી. તેમાંથી એ જ યાદ શોધવા માટે લાગ્યો જેને તેને જરૂર હતી. ત્યારે થોડા દિવસો પહેલાનો એક સીન તેના મગજમાં ફિલ્મની જેમ ચાલવા લાગ્યો. તે દિવસે તે મોહલ્લાના મેડિકલ સ્ટોર પાછળ પસ્તી વીણી રહ્યો હતો. ત્યાં તેની નજર એક બોક્સ પર પડી જેના પર લખ્યું હતું એક્સપાયર્ડ દવાઓ. બોક્સની અંદર આરોગ્ય વિભાગનું એક પરિપત્ર પડ્યું હતું. માતાની બીમારીને કારણે કબીરે તે વાંચી લીધું હતું. તેની માતા એક દુર્લભ બીમારી સામે લડી રહી હતી અને ઘણી બધી દવાઓ ખાતી હતી. પૈસાની અછતના કારણે તેમની સારવાર પણ બરાબર નહોતી થઈ શકતી. કબીર હંમેશા વિચારતો હતો કે કદાચ ક્યાંકથી કોઈ સસ્તી અને સારી દવા મળી જાય. તેથી તે મેડિકલ સ્ટોરની પસ્તીમાં પડેલા કાગળો પણ વાંચી લેતો હતો. દવાઓની ચિઠ્ઠીઓ, કોમ્પિન્સેશન લિસ્ટ, આરોગ્ય વિભાગના પરિપત્રો. બાકીના લોકો માટે તે બધો કચરો હતો, પણ કબીર માટે માતાને બચાવનારી માહિતી. તે દિવસે વાંચેલી દરેક લાઈન તેના મગજમાં એવી જ સેવ હતી. એક પણ શબ્દ ભૂલ્યો નહોતો. તેને એ જ યાદ ફરી સામે આવી, જાણે કોઈ જૂનું ફોટો આલ્બમ ઉથલાવી રહ્યો હોય. આરોગ્ય વિભાગ, તાત્કાલિક પરિપત્ર, 20 નવેમ્બર 2022, બેચ નંબર LOT 403X ની દવાઓ તાત્કાલિક નષ્ટ કરવાનો આદેશ. આ દવાના ક્લિનિક ટ્રાયલમાં ગંભીર આડઅસરો જોવા મળી છે. લાંબા સમય સુધી આ ખાવાથી ડિમેન્શિયા એટલે કે યાદશક્તિ ગુમાવવાની બીમારી થઈ શકે છે. દેશના તમામ મેડિકલ સ્ટોર્સને આ દવાઓ તાત્કાલિક નષ્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. કબીરે ઝટકા સાથે આંખો ખોલી. તેના આખા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. તેના હાથમાં જે દવાની શીશી હતી તેનો બેચ નંબર તે પરિપત્રવાળા નંબર સાથે બિલકુલ મેળ ખાતો હતો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. દાદાજી આ દવા ખાઈ રહ્યા હતા. એક પ્રતિબંધિત દવા, એવી દવા જે માણસની યાદશક્તિ ખતમ કરી નાખે છે. આ દવા તો બેન છે. આ ખાવાથી તો યાદશક્તિ જતી રહે છે. કબીર ધ્રુજતા અવાજે બોલ્યો. હવે બધી વાતો તેની સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. સુરજીત કુમાર સારવારના નામે દાદાજીને આ દવા આપી રહ્યો હતો જેથી તેમની યાદશક્તિ ખતમ થઈ જાય. આ બધું સુરજીત કુમાર ફરી કરી રહ્યો હતો. કબીરે દાંત પીસતા કહ્યું, તે દાદાજીને પાગલ સાબિત કરીને આખી કંપની પર કબજો કરવા માંગે છે. મુન્ના ચાચાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. સાલો હરામી. કબીર પણ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. ચાચા, આપણે આ દવા બદલવી પડશે. આ બિલકુલ પણ ન આપી શકાય. મુન્ના ચાચાએ પૂછ્યું, શેનાથી બદલીશું? કબીર બોલ્યો, વિટામિનથી. મારી માતાની મલ્ટીવિટામિનની ગોળીઓ છે. મુન્ના ચાચાએ ગોદામમાં શોધીને બિલકુલ તેવી જ એક ખાલી શીશી કાઢી. કબીર બોલ્યો, હું હમણાં જ ઘરેથી ગોળીઓ લઈને આવું છું. તે અંધારામાં દોડતો ઘરે પહોંચ્યો. તેની માતા સૂતી હતી. તેણે ધીમેથી ડોર ખોલ્યું. માતાની વિટામિનની ગોળીઓ ત્યાં જ પડી હતી. એક ક્ષણ માટે તેનો હાથ અટક્યો. જો તે આ ગોળીઓ લઈ જશે તો માતાની દવા ઓછી થઈ જશે. પરંતુ બીજી જ ક્ષણે તેણે વિચાર્યું કે દાદાજીને બચાવવા વધુ જરૂરી છે. તેણે શીશી ઉપાડી અને પાછો દોડ્યો. ભંગારની દુકાને પહોંચીને તેણે ખાલી શીશીમાં બધી વિટામિનની ગોળીઓ ભરી દીધી. દાદાજી, તમારી દવા. દાદાજીએ કંઈ પણ વિચાર્યા વગર વિટામિનની ગોળી ગળી લીધી. હવે તમને સાજા થઈ જશો. તે દિવસ પછી કબીર રોજ શાળાએથી સીધો ભંગારની દુકાને આવવા લાગ્યો. તે દાદાજીની સંભાળ રાખતો, તેમને વિટામિનની ગોળીઓ આપતો, પાણી પીવડાવતો. દાદાજી હજી પણ ચૂપ રહેતા હતા.
પણ કબીરે આશા નહોતી છોડી। ચોથા દિવસે તેને દાદાજીની આંખોમાં થોડો ફરક દેખાયો, જાણે તેમની નજર પહેલા કરતાં સ્પષ્ટ થઈ રહી હોય। પાંચમા દિવસે દાદાજી પહેલીવાર બોલ્યા, આભાર। કબીરની આંખો ભરાઈ આવી। છઠ્ઠા દિવસે તો તેમની આંખોમાં જાણે પૂરો જીવ પાછો આવી ગયો હોય। હું ક્યાં છું? તેમણે ધીમેથી પૂછ્યું। ભંગારની દુકાનમાં। વરસાદવાળા દિવસે તમે રસ્તા પર પડેલા મળ્યા હતા તો અમે તમને અહીં લઈ આવ્યા। દાદાજીએ ફરી પૂછ્યું, તું કોણ છે? હું બસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તમને જોયા તો અહીં લઈ આવ્યો। દાદાજી ઘણીવાર સુધી કબીરને જોતા રહ્યા, પછી તેમને કરચલીવાળો હાથ ધીમે ધીમે ઊંચો થયો અને તેમણે કબીરના ગાલને સ્પર્શ કર્યો। હાથ ખરબચડો હતો પણ તેમાં ખૂબ પોતાપણું હતું। આ આંખો, તેમણે ખૂબ ધીમેથી કહ્યું, મેં આ આંખો ક્યાંક જોઈ છે। અચાનક તેમની આંખોમાં જાણે કોઈ જૂની યાદ ચમકી ઉઠી। હોઠ ધ્રુજવા લાગ્યા, આંખો ભરાઈ આવી। રાજીવ, તેમણે ખૂબ ધીમા આવાજે કહ્યું। કબીરનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું। રાજીવ યાદવ, આજ તો તેના પપ્પાનું નામ હતું। તું બિલકુલ રાજીવ જેવો દેખાય છે। દાદાજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા। કબીરના શ્વાસ પણ ભારે થઈ ગયા। દાદાજીને તેના પપ્પા યાદ હતા અને તેમને કબીરમાં પોતાના દીકરાની ઝલક દેખાઈ રહી હતી। મારા દાદાજી, કબીરનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું। દાદાજીની યાદશક્તિ પાછી આવી રહી હતી અને તેની સાથે વર્ષોથી દબાયેલા સત્યો પણ સામે આવવા લાગ્યા હતા। કબીરે પોતાના ગળામાં પડેલું જૂનું ચાંદીનું લોકેટ કાઢ્યું। આ લોકેટ પપ્પાએ મળતા પહેલા તેને આપ્યું હતું। તેમણે કહ્યું હતું, આને હંમેશા તારી પાસે રાખજે, હું હંમેશા તારી સાથે રહીશ। આજ તેમની છેલ્લી નિશાની હતી। કબીરે ધ્રુજતા હાથે લોકેટ ખોલ્યું। અંદર પપ્પાનો નાનો ફોટો હતો, યુવાનીના દિવસોની હસતી તસવીર। તેણે લોકેટ દાદાજી સામે ધર્યું। આ મારા પપ્પા છે। દાદાજીની નજર ફોટા પર અટકી ગઈ। તેના હાથ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા। તેમણે બંને હાથથી લોકેટ પકડી લીધું અને તસવીર પર આંગળીઓ ફેરવવા લાગ્યા। તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। મારો દીકરો, મારો રાજીવ, કહેતા કહેતા તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા। કબીર પણ પોતાને રોકી ન શક્યો। તેની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા। હું કબીર યાદવ છું, રાજીવ યાદવનો દીકરો, તમારો પૌત્ર। દાદાજીએ માથું ઊંચું કરીને તેને જોયો। તેમની આંખો પૂરેપૂરી ભીંજાઈ ચૂકી હતી। મારો પુત્ર? જી દાદાજી। આટલું સાંભળતા તેમને કબીરને પોતાની બાહોમાં ભરી લીધો। તેમનું શરીર હવે નબળું પડી ગયું હતું, પણ તે ભેટી પડવામાં એટલું પોતાપણું હતું કે કબીર ભાંગી પડ્યો। મને માફ કરી દે, મને માફ કરી દે, દાદાજી રડતા રડતા બોલ્યા। રાજીવ માટે પણ અને તારા માટે પણ। કબીર પણ તેમની છાતીએ વળગીને જોર જોરથી રડવા લાગ્યો। જન્મ પછી પહેલીવાર તેને પોતાના દાદાજીની બાહોનો પ્રેમ મળ્યો હતો। બંને ઘણીવાર સુધી એકબીજાને પકડીને રડ્યા રહ્યા। થોડા દિવસો વધુ વીતી ગયા। વિટામિનની ગોળીઓ ખાતા ખાતા દાદાજીનું મગજ ઘણું ખરું સાફ થવા લાગ્યું। કબીરે તેને આખી સચ્ચાઈ જણાવી દીધી કે કેવી રીતે સુરજીત કુમાર મિડ ડે મીલના પૈસા ઓગળી લીધા, કેવી રીતે સારવારના નામે તેમને ડિમેન્શિયાવાળી દવા ખવડાવી। દાદાજીએ ગુસ્સામાં પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી। તેણે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો, પરંતુ બીજી જ ક્ષણે તેમનો ચહેરો ગંભીર થઈ ગયો। કબીર, હવે તારું અહીં રહેવું સુરક્ષિત નથી। કબીરે પૂછ્યું, કેમ? દાદાજી બોલ્યા, કારણ કે સુરજીત કુમાર કંઈ પણ કરી શકે છે। ત્યારે જ બહાર એક પછી એક ઘણી બધી ગાડીઓ ઊભી રહેવાનો અવાજ આવ્યો। 4 કાળા રંગની સેડાન ભંગાર દુકાનની આંગણામાં આવીને ઊભી રહી ગઈ હતી। કબીરનો ચહેરો સફેદ પડી ગયો। મુન્ના ચાચાએ બારીમાંથી બહાર જોયું અને બોલ્યા, ધત તેરીકી, આ લોકો ફરી આવી ગયા। આમને અહીંની ખબર કેવી રીતે પડી? કબીરના મગજમાં તરત એક વાત આવી, જીપીએસ। ચેરમેન સાહેબના કપડામાં જરૂર કોઈ ટ્રેકર લાગેલો હશે। ત્યારે જ ગોદામનો દરવાજો જોરથી ખુલ્યો। કાળો સૂટ પહેરેલા કેટલાક માણસો અંદર ઘૂસી આવ્યા। તેમની પાછળ ધીમે ધીમે સુરજીત કુમાર અંદર આવ્યો। તેના ચહેરા પર એ જ જૂનું લૂચું હાસ્ય હતું। ડિમેન્શિયાના દર્દીએ આવી રીતે ઘરમાંથી ભાગવું ન જોઈએ। બધા લોકો ખૂબ પરેશાન હતા। તેણે ટોણો મારતા કહ્યું। કબીર ગુસ્સાથી બરાડ્યો, મારા દાદાજીને ડિમેન્શિયા નથી। સુરજીત કુમારે ઠંડી નજરે તેની તરફ જોયું। નાના બાળકોએ મોટાઓના મામલામાં દખલ ન દેવી જોઈએ। પછી તેણે પોતાના માણસો તરફ જોઈને કહ્યું, ચેરમેન સાહેબને લઈને ચાલો। 2 માણસો તરત આગળ વધ્યા અને દાદાજીને પકડીને ખેંચવા લાગ્યા। દાદાજી, કબીર તેમની તરફ દોડ્યો, પણ ત્યારે જ એક માણસે તેને જોરથી ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયો। બીજી જ ક્ષણે દાદાજીએ જબરદસ્તીથી કાળા રંગની સેડનમાં બેસાડી દેવામાં આવ્યા। થોડી જ સેકન્ડોમાં બધી ગાડીઓ ધૂળ ઉડાડતી ત્યાંથી નીકળી ગઈ। કબીર જમીન પર બેઠો રહી ગયો। તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે ગુસ્સા અને લાચારીમાં મુઠ્ઠીઓથી જમીન પછાડવા લાગ્યો। ત્યારે જ મુન્ના ચાચાએ તેને ઊભો કર્યો। રડ નહીં બેટા, હજી બધું પૂરું નથી થયું। પરંતુ દાદાજી, કબીરનો અવાજ રૂંધાઈ ગયો। મુન્ના ચાચાએ ધીમેથી કહ્યું, મેં સાંભળી લીધું હતું કે તેઓ તેમને ક્યાં લઈ જઈ રહ્યા છે। ક્યાં? સમર ગ્રુપની VIP સિક્યોરિટી હોસ્પિટલ। કબીરે તરત જ પોતાના આંસુ લૂછી નાખ્યા। તેની આંખોમાં ફરી એ જ તેજ ચમક પાછી આવી ગઈ। તેણે મનોમન બધી વાતો જોડી લીધી। સુરજીત કુમાર દાદાજીને ફરી એ જ ઝેરી દવા આપશે। જો એવું થયું તો દાદાજી ફરી પોતાની યાદશક્તિ ગુમાવી બેસશે, કદાચ હંમેશા માટે। કબીરે દાંત ભીંચી લીધા। આપણે દાદાજીને બચાવવા પડશે, તેણે પૂરા વિશ્વાસ સાથે કહ્યું। આપણે સિક્યોરિટી હોસ્પિટલ જવું પડશે। મુન્ના ચાચાની આંખો પહોળી થઈ ગઈ। તે બહુ હાઈ સિક્યોરિટીવાળી જગ્યા છે, ત્યાં કેવી રીતે જઈશું? કબીર બોલ્યો, કોઈને કોઈ રસ્તો નીકળી જશે। મારી પાસે એક ખાસ વ્યક્તિ છે। બીજા દિવસે કબીર સમર ગ્રુપની VIP સિક્યોરિટી હોસ્પિટલ સામે ઊભો હતો। મુન્ના ચાચા પણ તેની સાથે હતા।
બંને પહેલેથી જ પૂરો પ્લાન બનાવીને આવ્યા હતા. મુન્ના ચાચા ગાર્ડ્સનું ધ્યાન ભટકાવશે અને કબીર અંદર ઘૂસી જશે. હોસ્પિટલની લોબી ખૂબ ચમચમાતી હતી. ચારે તરફ સિક્યોરિટી ગાર્ડ તૈનાત હતા. બેઝમેન્ટમાં જતી લિફ્ટ સામે એક સિક્યોરિટી દરવાજો હતો જે ફક્ત પાસવર્ડ નાખવાથી જ ખુલતો હતો. ત્યારે જ એક ગાર્ડ ત્યાં આવ્યો અને પાસવર્ડ નાખવા લાગ્યો. બસ તે જ ક્ષણે કબીરની નજર વીજળીની ઝડપે તેની આંગળીઓ પર ગઈ. ફક્ત 0.1 સેકન્ડ, પરંતુ તેના માટે આટલું જ પૂરતું હતું. ગાર્ડની આંગળીઓની દરેક હલચલ તેના મગજમાં તસવીરની જેમ કેદ થઈ ગઈ. 4345 આખો 4 આંકડાનો પાસવર્ડ હંમેશા માટે તેના મગજમાં છપાઈ ગયો. કબીરે હળવો ઇશારો કર્યો. મુન્ના ચાચા તરત જ લોબીની અંદર ઘૂસી ગયા. અરે, મારી પસ્તી ક્યાં ગઈ? કોણે ચોરી મારી પસ્તી? તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. આખી હોસ્પિટલમાં હંગામો મચી ગયો. બધા ગાર્ડ તેમનો તમાશો જોવા અને તેમને પકડવા માટે દોડી પડ્યા. બસ કબીર આ જ તકની રાહ જોઈ રહ્યો હતો. તે ઝડપથી સિક્યોરિટી દરવાજા સુધી પહોંચ્યો. તેનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. તેણે પોતાના મગજમાં કેદ થયેલી તસવીર યાદ કરી. 4345 બીપ અવાજ સાથે લીલી લાઇટ થઈ ગઈ. દરવાજો ખુલી ગયો. કબીર તરત અંદર ઘૂસ્યો અને લિફ્ટથી બેઝમેન્ટના બીજા માળે પહોંચી ગયો. સામે લાંબો સફેદ કોરિડોર હતો. આ સિક્યોરિટી હોસ્પિટલ હતી. ત્યારે જ તેને એક જાણીતો અવાજ સંભળાયો. સુરજીત કુમારનો. દવા બરાબર આપો છો ને? તે એક નર્સ સાથે વાત કરી રહ્યો હતો. જી સર, બિલકુલ. આ વખતે ડોઝ બમણો કરી દો. તેને જલ્દીથી પાગલ બનાવવાનો છે. કબીરે પોતાનો શ્વાસ રોકી લીધો. ગુસ્સાથી તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. સુરજીત કુમાર આગળ બોલ્યો. કાલે બોર્ડ મીટિંગમાં ચેરમેનને હટાવવાનો પ્રસ્તાવ મૂકીશું અને આખું બેઝમેન્ટ પોતાના નામે કરાવી લઈશ. કબીરે તેની કહેલી એક એક વાત પોતાના ફોટોગ્રાફિક મગજમાં હંમેશા માટે કેદ કરી લીધી. થોડીવાર પછી સુરજીત કુમાર ત્યાંથી જતો રહ્યો. કબીર ધીમેથી વીઆઈપી રૂમનો દરવાજો ખોલીને અંદર ગયો. દાદાજી બેડ પર સૂતેલા હતા. દાદાજી, કબીર ઝડપથી તેમની પાસે પહોંચ્યો. કબીર, તું અહીં કેવી રીતે? દાદાજીએ આશ્ચર્યથી પૂછ્યું. કબીરે રાહતનો શ્વાસ લીધો. સુકૂન હતું કે દાદાજી હજી પણ ભાનમાં હતા. અત્યારે વાત કરવાનો સમય નથી. અહીંની કોઈ પણ દવા ન ખાતા. આટલું કહીને કબીરે પોતાના ખિસ્સામાંથી વિટામિનવાળી HCC કાઢી. દાદાજીએ તેની તરફ જોયું અને હળવું માથું હલાવતા હલાવ્યું. ઠીક છે બેટા, હવે હું ફક્ત તારી વાત માનીશ. હું ધ્યાન રાખીશ. કબીરે દાદાજીનો હાથ જોરથી પકડી લીધો. દાદાજી, આ લોકો સામે બસ ડેમેન્શિયાનું નાટક કરતા રહેજો. શું? દાદાજીએ આશ્ચર્યથી પૂછ્યું. ત્યારે જ આ લોકો પૂરી રીતે નિશ્ચિત થશે. દાદાજીએ કબીરને ધ્યાનથી જોયો. માત્ર 12 વર્ષનો પૌત્રની આંખોમાં અદ્ભુત હિંમત અને પૂરો વિશ્વાસ હતો. કાલે બોર્ડ મીટિંગ છે. સુરજીત કુમાર તમને ચેરમેનની ખુરશી પરથી હટાવવાની કોશિશ કરશે. હા, તે ધોકેબાજ. હું તેને રોકીશ. હું બધાની સામે આખું સત્ય લાવીશ. દાદાજીએ ગુસ્સામાં કહ્યું. તેમની આંખો અચાનક મોટી થઈ ગઈ. પરંતુ તું કેવી રીતે? કબીર ડર્યા વગર બોલ્યો. હું એક વાર જે પણ જોઈ લઉં છું તેને ક્યારેય ભૂલતો નથી. બધા પુરાવા મારા મગજમાં છે. આટલું કહીને કબીરે દાદાજીના કપાળને પ્રેમથી ચૂમી લીધું. બસ થોડી રાહ જુઓ દાદાજી, હું તમને ચોક્કસ બચાવીશ. દાદાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે ખિસ્સામાંથી એક વળેલો કાગળ કાઢ્યો અને કબીરને આપતા બોલ્યા. પોતાનું ધ્યાન રાખજે અને જઈને મેનેજર અમરપાલને શોધજે. આ કાગળ તેને આપી દેજે. ફક્ત એ જ મારા સત્ય પર વિશ્વાસ કરશે. કબીરે માથું હલાવ્યું. કાગળ સાચવીને પોતાના ખિસ્સામાં મૂક્યો અને રૂમમાંથી બહાર નીકળી આવ્યો. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે કાલે આ આખી રમતનો કાયમ માટે અંત લાવીને જ રહેશે. બીજી સવારે બોર્ડ મીટિંગનો દિવસ હતો. કબીર સમર ગ્રુપની મોટી લોબીમાં ઊભો હતો. તેનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. તેના ખિસ્સામાં દાદાજીએ આપેલો સિગરેટ પત્ર રાખેલો હતો, પરંતુ આઈ કાર્ડ વગર તે ઉપર જઈ શકતો નહોતો. ચારે તરફ સિક્યોરિટી ગાર્ડ ઊભા હતા. હવે શું કરું? કબીરે ધીમેથી પોતાને કહ્યું. ત્યારે જ લિફ્ટનો દરવાજો ખોલ્યો અને સૂટ પહેરેલો એક માણસ બહાર નીકળ્યો. તેના નેમ ટેગ પર લખ્યું હતું અમરપાલ, મેનેજર. કબીરની આંખો ચમકી ઉઠી. આ જ છે તે. તે એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર દોડીને તેની સામે પહોંચી ગયો. અમરપાલજી. અમરપાલ ચોંકી ગયા. તેમની સામે ઊભેલા અજાણ્યા બાળકને જોયો. કોણ છે તું? કબીરે સમય બગાડ્યા વગર કહ્યું. ચેરમેન સાહેબે મને મોકલ્યો છે. તેમણે આ તમને આપવા કહ્યું છે. તેણે પોતાના ખિસ્સામાંથી તે વળેલો કાગળ કાઢીને તેમની તરફ લંબાવ્યો. અમરપાલે ભવા સંકોચ્યા. આ શું મજાક છે? ચેરમેન સાહેબ તો હોસ્પિટલમાં છે. કબીરે પૂરી ગંભીરતાથી કહ્યું. ચેરમેન સાહેબને ડેમેન્શિયા નથી. અમરપાલની આંખો પહોળી થઈ ગઈ. બાળકની આંખોમાં તેમને જૂઠાણાનું એક પણ નિશાન ન દેખાયું. તેમણે તરત કાગળ ખોલ્યો. તેના પર દાદાજી એટલે કે આદેશ યાદવના હસ્તાક્ષર હતા. તેમાં લખ્યું હતું હું આદેશ યાદવ મારા પૌત્ર કબીર યાદવને મારો પ્રતિનિધિ નિયુક્ત કરું છું. નીચે લાલ સહીમાં અંગૂઠાનું નિશાન હતું અને ચેરમેનની અંગત મોહર પણ હતી. અમરપાલના હાથ ધ્રુજવા લાગ્યા. તેમનો ચહેરો પીળો પડી ગયો. આ તો સાચું છે. તે કાગળમાં કંપનીના કેટલાક એવા રહસ્યો પણ લખેલા હતા જે ફક્ત ચેરમેન અને અમરપાલ જ જાણતા હતા. તેમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેઓ કબીર સામે ઘૂંટણીએ બેસી ગયા. નાના સાહેબ, હું તમારી પૂરી મદદ કરીશ.
ચેરમેન સાહેબ માટે હું કંઈ પણ કરી શકું છું. કબીરે તરત જ પૂછ્યું, બોર્ડ મીટિંગ ક્યારે શરૂ થશે? અમરપાલ બોલ્યા, બસ 10 વાગ્યે શરૂ થવાની છે. સુરજીત કુમાર ચેરમેન સાહેબને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કબીરે મોડું કર્યા વગર કહ્યું, મને ત્યાં લઈ ચાલો. તેના અવાજમાં પૂરો વિશ્વાસ હતો. અમરપાલે માથું હલાવ્યું અને બંને લિફ્ટથી ત્રીજા માળે પહોંચી ગયા, જ્યાં બોર્ડ મીટિંગ ચાલી રહી હતી. મીટિંગ રૂમની બહાર પહોંચતા જ અંદરથી સુરજીત કુમારનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ચેરમેન સાહેબ આ સમયે ડિમેન્શિયાના કારણે કંપનીનું કામ બરાબર સંભાળી શકતા નથી. કબીરે દાંત ભીંચી લીધા. તેને ખબર હતી કે આ સાવ જૂઠું છે. સુરજીત કુમાર આગળ બોલ્યા, તેથી હું આ દેશને ચેરમેનના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ મૂકું છું. જે લોકો સહમત હોય તે હાથ ઊંચો કરે. ઘણા લોકોએ હાથ ઊંચા કરી દીધા. સુરજીત કુમાર હસ્યો અને બોલ્યો, તો પ્રસ્તાવ પાસ. પરંતુ તેની વાત પૂરી થાય તે પહેલા જ મીટિંગ રૂમનો દરવાજો જોરથી ખુલી ગયો. અમરપાલનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો, ચેરમેન સાહેબના પ્રતિનિધિ શ્રી કબીર યાદવ આવી ચૂક્યા છે. આખો હોલ એકદમ શાંત થઈ ગયો. બધાની નજર દરવાજા તરફ ગઈ. ફાટેલા જૂના કપડામાં 12 વર્ષનો એક નાનો છોકરો અંદર આવ્યો. સુરજીત કુમારનો ચહેરો કડક થઈ ગયો. તેણે તે જ ક્ષણે કબીરને ઓળખી લીધો. આ શું બકવાસ છે? આને બહાર કાઢો, તે ગુસ્સામાં બરાડ્યો. ગાર્ડ્સ આગળ વધ્યા જ હતા કે અમરપાલે ઊંચા આવાજે કહ્યું, રોકાઈ જાઓ. બધા ત્યાં જ થંભી ગયા. અમરપાલ બોલ્યા, આ બાળક ચેરમેન સાહેબનો પૌત્ર છે અને તેમનો સિક્રેટ ઓર્ડર લઈને આવ્યો છે. આખા હોલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. ચેરમેન સાહેબનો પૌત્ર? કબીર મોટા મોટા ડિરેક્ટરો વચ્ચેથી ચાલતો મીટિંગ ટેબલની સામે જઈને ઊભો રહી ગયો. તેણે સીધું સુરજીત કુમારની આંખોમાં જોયું અને શાંત અવાજે કહ્યું, સમર ફાઉન્ડેશનના મિડ ડે મીલના 50 લાખ રૂપિયા 15 એપ્રિલ 2026ના રોજ બપોરે 3:27 વાગે ઉપાડવામાં આવ્યા હતા. આખો હોલ એકદમ શાંત થઈ ગયો. કબીર આગળ બોલ્યો, અને તે પૈસા જે સિક્રેટ એકાઉન્ટમાં ગયા તેનો નંબર છે. તેણે થોડી ક્ષણો માટે આંખો બંધ કરી, જાણે પોતાના મગજમાં છપાયેલી તસવીર વાંચી રહ્યો હોય. પછી અટક્યા વગર પૂરો 20 આંકડાનો એકાઉન્ટ નંબર મશીનની જેમ બોલી ગયો. હોલમાં બેઠેલા બધા લોકો દંગ રહી ગયા. કોઈની હિંમત ન થઈ કે વચ્ચે કંઈ બોલે. સુરજીત કુમારનો ચહેરો જોતજોતામાં સફેદ પડી ગયો. અમરપાલે તરત જ પોતાનું લેપટોપ ખોલ્યું અને તેને હોલની મોટી સ્ક્રીન સાથે જોડી દીધું. તેમણે એ જ એકાઉન્ટ નંબર નાખ્યો જે કબીરે કહ્યો હતો. થોડી સેકન્ડ પછી સ્ક્રીન પર પરિણામ આવી ગયું. એકાઉન્ટ હોલ્ડર સુરજીત કુમાર. આંખો હોલ આશ્ચર્યથી ગુંજી ઉઠ્યો. નંબર બિલકુલ સાચો હતો. સુરજીત કુમાર તરત પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. આ જૂઠું છે, બધું ઊભું કરેલું છે. તેને ગુસ્સામાં બૂમો પાડતા કહ્યું. કબીર બિલકુલ શાંત ઊભો રહ્યો. બનાવેલું નથી. હું એકવાર જે પણ જોઈ લઉં છું તે ક્યારેય ભૂલતો નથી. મેં રીડરના કાગળોમાં આ બધું પોતાની આંખોથી જોયું હતું. સુરજીત કુમારના કપાળ પર પરસેવો વળી ગયો. તેનો ચહેરો ઉતરી ગયો હતો. કબીર અટક્યા વગર આગળ બોલ્યો, અને જે દવા તમે દાદાજીને આપી રહ્યા છો તેને બેચ નંબર LOT 403X છે. તે દવા આરોગ્ય વિભાગવાળા પહેલાં જ બેન કરી ચૂક્યા છે. આ એવી દવા છે જે ધીમે ધીમે માણસની યાદશક્તિ ખતમ કરી નાખે છે. સુરજીત કુમાર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. આ પાયા વિહોણી વાતો ક્યાંથી લાવી રહ્યો છે? આ છોકરો પાગલ થઈ ગયો છે શું? બધું જૂઠું છે. પરંતુ કબીરની આંખોમાં સહેજ પણ ડર નહોતો. ત્યારે તેના મગજમાં 8 વર્ષ જૂની એક તસવીર વીજળીની જેમ ચમકી. વરસાદનો દિવસ હતો. બારી બહાર એક માણસ હસી રહ્યો હતો. તે માણસ બીજો કોઈ નહીં પણ સુરજીત કુમાર હતો. કબીરે તેની તરફ જોતા કહ્યું, 8 વર્ષ પહેલા પણ તમે આ જ કર્યું હતું, જ્યારે તમે મારા પપ્પા રાજીવ યાદવને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ સાંભળતા સુરજીત કુમારનો ચહેરો એકદમ કડક થઈ ગયો. પપ્પાને કંઈ ખબર પડી ગઈ હતી એટલે તમે તેમના પર ખોટો આરોપ લગાવ્યો અને તેમને નોકરીમાંથી કઢાવી મૂક્યા. કબીરની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમને પડવા ન દીધા. પપ્પા 3 વર્ષ પહેલા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. છેલ્લા શ્વાસ સુધી પોતાના પર લાગેલો ખોટો દાગ સાફ ન કરી શક્યા. આખા હોલમાં સોંપો પડી ગયો. એવું લાગતું હતું જાણે બધાએ પોતાના શ્વાસ રોકી દીધા હોય. કોઈને કંઈ બોલવાની હિંમત ન થઈ. બસ 12 વર્ષના તે બાળકની આંખોમાં ગુસ્સો, દર્દ અને હિંમત સાફ દેખાઈ રહ્યા હતા. કબીરે ધીમેથી પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક જૂનું ઘસાયેલું ટેપ રેકોર્ડર બહાર કાઢ્યું. આ પપ્પાની છેલ્લી નિશાની છે. જતાં પહેલાં તેમણે આ માતાને આપ્યું હતું. તેણે રેકોર્ડરને મીટિંગ ટેબલ પર મૂક્યું અને પ્લે બટન દબાવી દીધું. રેકોર્ડરમાંથી ચોર અવાજ આવ્યો અને પછી આખા હોલમાં એક અવાજ ગુંજી ઉઠ્યો. રેકોર્ડિંગ સાંભળતા જ બધાના ચહેરા બદલાઈ ગયા. સુરજીત કુમાર, આ ઉચાપત છે. તમે ફાઉન્ડેશનના પૈસા ચોરી રહ્યા છો. આ રાજીવ યાદવનો અવાજ હતો. મજબૂત, સ્પષ્ટ અને બિલકુલ નિડર. કબીરનો શ્વાસ જાણે અટકી ગયો. 3 વર્ષ પહેલા ગુજરી ચૂકેલા પોતાના પપ્પાનો અવાજ ફરી સાંભળીને તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યારે જ રેકોર્ડિંગમાં સુરજીત કુમારનો તીખો અવાજ સંભળાયો, ચૂપ રહે, તને કંઈ ખબર નથી. અવાજ 8 વર્ષ જૂનો હતો, પણ ઓળખવામાં કોઈ ભૂલ થઈ શકે તેમ નહોતી. પછી રાજીવ યાદવનો અવાજ આવ્યો, હું ચેરમેન સાહેબને બધું કહી દઈશ. સુરજીત કુમાર હસી પડ્યો. તો શું કરી લઈશ? થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પછી રેકોર્ડિંગમાં સુરજીત કુમારનું ઠંડુ અને ડરામનું હાસ્ય ગુંજી ઉઠ્યું. અચ્છા, ચેરમેન સાહેબને કહીશ. ઠીક છે, પછી જોજે તારા પરિવારની શું હાલત થાય છે. આખો હોલ એકદમ શાંત થઈ ગયો. કબીરનું હૃદય જાણે બેસી ગયું. રેકોર્ડિંગમાં સ્પષ્ટ સંભળાતું હતું કે સુરજીત કુમાર તેના પરિવારને ધમકી આપી રહ્યો હતો. પછી રાજીવ યાદવનો ધ્રુત અવાજ આવ્યો,
મારા પરિવારને કંઈ ન કરતા. સુરજીત કુમાર બોલ્યો, તો પછી પોતાનું મોઢું બંધ રાખ. સમજી લે કે તે કંઈ જોયું જ નથી. આ આરોપ તારા માથે લઈ લે અને ચૂપચાપ અહીંથી ચાલ્યો જા. જો નહીં માને તો તારા પરિવાર સાથે કંઈ પણ થઈ શકે છે. અકસ્માતો ક્યારે પણ થઈ જાય છે. આ પછી રેકોર્ડિંગ પૂરું થઈ ગયું. આખા હોલમાં એટલી શાંતિ હતી કે કોઈનો શ્વાસ પણ સંભળાતો નહોતો. સુરજીત કુમાર વર્ષોથી ફાઉન્ડેશનમાં ઉચાપત કરી રહ્યો હતો. કરોડો રૂપિયા તેણે ફાઉન્ડેશનમાંથી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. કબીરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેના પપ્પાએ પોતાના પરિવારને બચાવવા માટે ખોટો આરોપ પોતાના માથે લઈ લીધો હતો. તેમને જબરદસ્તી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમણે 8 વર્ષ સુધી આ રેકોર્ડિંગ સાચવી રાખ્યું હતું, જેથી એક દિવસ સત્ય બધા સામે આવી શકે. હોલમાં બેઠેલા તમામ ડિરેક્ટરોના ચહેરા ઉતરી ગયા. હવે તેઓ સુરજીત કુમારને બિલકુલ અલગ નજરે જોઈ રહ્યા હતા. કબીરે રેકોર્ડરને બંને હાથથી જોરથી પકડી લીધું. તેના માટે આ કોઈ ખજાનાથી ઓછું નહોતું. ત્યારે જ હોલની મોટી સ્ક્રીન પર અચાનક એક નવો વિડીયો ચાલવા લાગ્યો. અમરપાલે હોસ્પિટલથી લાઈવ વિડીયો છોડી દીધો હતો. સ્ક્રીન પર દાદાજી એટલે કે આદર્શ યાદવ હોસ્પિટલના બેડ પર બેઠેલા દેખાયા. તેમની નજર સ્ક્રીન પર ટકેલી હતી. ચહેરો દર્દથી ભરેલો હતો અને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. અચાનક તેઓ દર્દથી કણસી ઉઠ્યા. રાજીવ, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં તેના પર વિશ્વાસ ન કર્યો. તેમના ખભા ધ્રુજવા લાગ્યા અને તેઓ ધ્રુજકે રડી પડ્યા. મેં સુરજીત કુમારને તે ધોકેબાજની વાત માની લીધી અને પોતાના જ દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. આ કહેતા તેમણે પોતાની છાતી પીટવાનું શરૂ કરી દીધું. રાજીવ, મને માફ કરી દેજે. આ બાપથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આખા હોલમાં બેઠેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. કોઈએ આટલી તકલીફની કલ્પના પણ નહોતી કરી. કબીરની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા. તેના પપ્પાને ખોટા આરોપના કારણે ઘર પણ છોડવું પડ્યું અને નોકરી પણ જતી રહી. પોતાના જ પિતાનો વિશ્વાસ ગુમાવીને તેમણે આખી જિંદગી દર્દમાં વિતાવી અને 3 વર્ષ પહેલા ન્યાય મેળવ્યા વગર આ દુનિયામાંથી ચાલ્યા ગયા. કબીરે પોતાનું દાંત ભીંચી લીધા. તેના આખા શરીરમાં ગુસ્સાની આગ સળગી રહી હતી. તેને પોતાના પપ્પા માટે ન્યાય જોઈતો હતો. ત્યારે જ એક સિનિયર ડિરેક્ટર ઊભા થયા અને સુરજીત કુમાર તરફ જોતા બોલ્યા, તારી રમત હવે પૂરી થઈ ગઈ છે. આ રેકોર્ડિંગ જ પૂરતું છે અને તને પોલીસના હવાલે કરવામાં આવશે. સુરજીત કુમારનો ચહેરો પીળો પડી ગયો, પરંતુ બીજી જ ક્ષણે તે જોરથી હસવા લાગ્યો. હાસ્ય. સિનિયર ડિરેક્ટરે ગુસ્સામાં પૂછ્યું, હસે છે કેમ? સુરજીત કુમાર હસ્યો અને બોલ્યો, તમને લોકોને ખબર છે આજની ટેકનોલોજી કેટલી આગળ વધી ચૂકી છે. AI વોઇસ ક્લોનિંગથી માત્ર થોડી મિનિટોમાં અવાજ લઈને કોઈનો પણ અવાજ બનાવી શકાય છે. તેણે રેકોર્ડિંગ તરફ આંગળી કરતા કહ્યું, આ નકલી પુરાવો છે. મને ફસાવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. ડિરેક્ટરના ચહેરા પર ફરીથી શંકા દેખાવા લાગી. કબીર ગભરાઈ ગયો. તેણે આ વિશે વિચાર્યું પણ નહોતું. આ જૂઠું છે, તે જોરથી બરાડ્યો. પરંતુ સુરજીત કુમાર બસ હસતો રહ્યો. કોઈ પુરાવો છે તારી પાસે કે આ રેકોર્ડિંગ સાચે જ અસલી છે? કબીર એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. સાચું તો એ છે હતું કે તેની પાસે તેને અસલી સાબિત કરવાની કોઈ રીત નહોતી. સુરજીત કુમારે આખા હોલ તરફ જોતા કહ્યું, કોઈ પાકો પુરાવો હોવો જોઈએ, જેમ કે કોઈ અસલી દસ્તાવેજ કે લેઝર. કબીરે પોતાના હોઠ કરડી લીધા. તેને યાદ આવ્યું કે શરીર કરેલા બધા દસ્તાવેજો તો તે પહેલા જ બાળી ચૂક્યો હતો. ત્યારે જ એક ડિરેક્ટર બોલ્યા, હાલ પૂરતો નિર્ણય અહીં અટકાવી દઈએ છીએ. જ્યાં સુધી કોઈ પાકો પુરાવો ન મળે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં થાય. બાકીના ડિરેક્ટરોએ પણ માથું હલાવી સંમતિ આપી. સુરજીત કુમારના ચહેરા પર ફરી રાહત પાછી આવી. તેણે હસીને ગાઢ તરફ જોયું. હવે આ છોકરાને બહાર કાઢો. બોર્ડ મીટિંગમાં હંગામો કરવામાં, ગુનામાં અને પોલીસના હવાલે કરી દો. ગાર્ડ્સ આગળ વધ્યા અને તેમણે કબીરનો હાથ પકડી લીધો. છોડો મને. કબીર પૂરી તાકાતથી તડફડ્યો, પણ તેમની તાકાત સામે તે નબળો પડી ગયો. ત્યારે જ અમરપાલ આગળ આવ્યા. રોકાઈ જાઓ, આ ચેરમેન સાહેબનો પૌત્ર છે. તમે આને હાથ ન લગાવી શકો. સુરજીત કુમાર ફરી હસી પડ્યો. પૌત્ર? કોઈ પુરાવો છે? DNA ટેસ્ટ કરાવ્યો છે? અમરપાલ ચૂપ થઈ ગયા. સુરજીત કુમારે હાથ લંબાવતા કહ્યું, આને બહાર કાઢો. ગાર્ડ્સ કબીરને ખેંચતા દરવાજા તરફ લઈ જવા લાગ્યા. સુરજીત કુમાર હસતા હસતા બોલ્યા, જ્યારે અસલી પુરાવો મળી જાય ત્યારે આવજે. સૌથી પહેલા હું જ તારી માફી માંગીશ. જો હિંમત હોય તો કરીને બતાવ. તે વળીને જવા જ વાળો હતો કે તે ક્ષણે કબીરના મગજમાં વીજળીની જેમ એક જૂની યાદ ઝબકી ગઈ. ગાર્ડ તેને બહાર ખેંચી રહ્યા હતા, પરંતુ તેના મગજમાં યાદોનો દરવાજો પૂરી રીતે ખુલી ચૂક્યો હતો. હજારો યાદો વચ્ચે એક જૂની તસવીર બિલકુલ સ્પષ્ટ દેખાવા લાગી. પપ્પાના છોડેલા સામાનનું એક બોક્સ, જેને માતા આજે પણ સાચવીને રાખતી હતી. એ જ બોક્સમાં એક જૂનો ફોટો હતો. તેમાં દાદાજી આદર્શ યાદવ અને પપ્પા રાજીવ યાદવ સાથે બેસીને ચેસ શતરંજ રમી રહ્યા હતા. તે સમયે પપ્પા આશરે 18 વર્ષના રહ્યા હશે. બંને હસી રહ્યા હતા. પહેલીવાર જ્યારે કબીર તે ફોટો જોયો હતો ત્યારે તેને બસ એક જૂની યાદ લાગી હતી, પરંતુ હવે તેને તે તસવીરનો એક ભાગ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. ખાસ કરીને ચેસનું બોર્ડ, કાળા અને સફેદ મહોરાઓની દરેક પોઝિશન તેના મગજમાં એકદમ ક્લિયર થઈ ગઈ. ત્યારે તેને અહેસાસ થયો કે કોઈ સાધારણ રમત નહોતી. તે માત્ર શતરંજની બાજી નહોતી, તેમાં કોઈ રહસ્ય છુપાયેલું હતું. કબીરનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પપ્પા અને દાદાજીએ તે તસવીરમાં કોઈ ભેદ છુપાવ્યો હતો. તે મનોમન બબડ્યો. ગાર્ડ તેને બહાર ખેંચી રહ્યા હતા, પણ તેનું પૂરું ધ્યાન તે ચેસના બોર્ડ પર હતું. કાળા મહોરા, સફેદ મહોરા, તેમની જગ્યા. જરૂર કોઈ એવો ઇશારો હતો જે આખી બાજી પલટી શકતો હતો.
ચેસના બોર્ડમાં છુપાયેલું રહસ્ય જ પપ્પાનો છેલ્લો સંદેશ હતો. આજ આખી બાજી પલટવાની ચાવી હતી. કબીરના મગજમાં તસવીર વધુ સ્પષ્ટ થવા લાગી. કાળા અને સફેદ મોહરાઓની પૂરી બિસાત તેની આંખો સામે ફરી રહી હતી. 8-1-8 આખું ચેસ બોર્ડ, તેને દરેક ખાનાનું કોઓર્ડિનેટ તેના મગજમાં સાફ ઉભરી આવ્યું. ત્યારે તેની આંખો સામે ચમકી ઉઠી. રોકાઈ જાઓ, કબીર જોરથી બૂમ પાડી ઉઠ્યો. ગાર્ડ્સ ત્યાં જ અટકી ગયા. મને પાસવર્ડ મળી ગયો. તેનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. ચેસ બોર્ડના કોઓર્ડિનેટ્સ જ પાસવર્ડ છે. અમરપાલ તરત તેની તરફ દોડીને આવ્યા. શું મતલબ? કબીર ઝડપથી બોલ્યો. પપ્પાની છોડેલી તસવીરમાં ચેસ બોર્ડ હતું. તે માત્ર રમત નહોતી. જો તેઓ કોઓર્ડિનેટ્સના નંબરોમાં ફેરવવામાં આવે તો તે જ પાસવર્ડ બને છે. અમરપાલની આંખો કોડી થઈ ગઈ. તિજોરીનો પાસવર્ડ. કબીરે તરત માથું હલાવ્યું. હા, દાદાજીના સ્ટડી રૂમમાં એક છુપાયેલી તિજોરી છે. અસલી પુરાવો ત્યાં જ મળશે. આખા હોલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. સ્ટડી રૂમમાં તિજોરી. ત્યારે જ એક સિનિયર ડિરેક્ટર ઊભા થયા. એકવાર ચેક કરવામાં શું વાંધો છે? સુરજીત કુમાર ગુસ્સાથી ભડકી ઉઠ્યો. આ બધી બકવાસ છે. આ છોકરો મનગણત વાર્તા બનાવી રહ્યો છે. સિનિયર ડિરેક્ટરે શાંત અવાજે કહ્યું. તો જઈને જોઈ લઈએ છીએ. જો તિજોરી નહીં મળે તો વાત ત્યાં જ પૂરી થઈ જશે. બાકીના ડિરેક્ટરોએ પણ હા પાડી. હા, ચાલો જઈએ. સુરજીત કુમાર પરાણે હસવાનો પ્રયત્ન કર્યો. ઠીક છે, ચાલો. એમ પણ ત્યાં કંઈ નહીં મળે. પરંતુ તેનો ધ્રુજતો અવાજ સાફ બતાવી રહ્યો હતો કે તેના મનમાં ડર પેસી ચૂક્યો હતો. બધા લોકો ચેરમેન આદેશ યાદવના સ્ટડી રૂમ તરફ ગયા. ત્રીજા માળે બનેલી તે જૂની પર્સનલ ઓફિસ તરફ જતા કબીરનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. પપ્પાનો છોડેલો છેલ્લો પુરાવો અને 8 વર્ષથી છુપાયેલું સત્ય હવે સામે આવવાનું હતું. સ્ટડી રૂમનો દરવાજો ખુલ્યો તો જૂના પુસ્તકો અને લાકડાની હળવી સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ. દાદાજી ઘણા સમય અહીં આવ્યા નહોતા. એક દિવાલ પર પુસ્તકોનું મોટું કબાટ હતું અને તેની બરાબર બાજુમાં લાકડાનું એક જૂનું ચેસબોર્ડ રાખેલું હતું. કબીર ધીમે ધીમે બોર્ડ પાસે પહોંચ્યો. તેના પગ ધ્રુજી રહ્યા હતા. સામે રાખેલું બોર્ડ સંપૂર્ણપણે ખાલી હતું. તેના પર એક પણ મોહરું નહોતું. પરંતુ કબીરના મગજમાં તસવીરવાળું બોર્ડ બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. દરેક મોહરું, દરેક જગ્યા, દરેક ચાલ, બધું જ. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોર્ડ તરફ ઇશારો કર્યો. આજ આ તિજોરીની ચાવી છે. અમરપાલે આશ્ચર્યથી પૂછ્યું. પરંતુ આ ખુલશે કેવી રીતે? કબીર બોલ્યો. તસવીરમાં જ્યાં જ્યાં મોહરા રાખેલા હતા તે જ જગ્યાઓને એ જ ક્રમમાં દબાવવી પડશે. તેણે ધ્રુજતા હાથ આગળ વધાર્યા. આંખો બંધ કરી અને પોતાના મગજમાં એ જ જૂની તસવીર જોઈ. પહેલું કાળું મોહરું. તેનું બોર્ડનું એક ખાનું દબાવ્યું. ક્લિક. રૂમમાં હળવો અવાજ ગુંજી ઉઠ્યો. બધાએ પોતાના શ્વાસ રોકી લીધા. કબીર આગળ વધતો ગયો. તે એક પછી એક તસવીરમાં દેખાતા તમામ ખાના દબાવતો ગયો. દરેક વખતે ક્લિક ક્લિકનો અવાજ આવતો રહ્યો. 12 જગ્યાઓ દબાવ્યા પછી તે અચાનક અટકી ગયો. તેનો હાથ હવામાં જ થંભી ગયો. અમરપાલે ગભરાઈને પૂછ્યું. શું થયું? કબીરની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. છેલ્લું મોહરું. તેનો અવાજ રૂંધાઈ ગયો. તસવીરમાં પપ્પાએ તેનો હાથમાં પકડી રાખ્યું હતું. બોર્ડ પર મૂક્યું જ નહોતું. તેણે આંખો બંધ કરી લીધી. તેના પપ્પાનો હસતો ચહેરો યાદ આવી ગયો. તેમના હાથમાં કાળું મોહરું હતું. જાણે તેઓ છેલ્લી ચાલ ચાલવાના જ હોય. કબીરે પોતાનું પૂછ્યું. પપ્પા, તમે છેલ્લું મોહરું ક્યાં મૂકવાના હતા? તેણે ફરી આખી તસવીર પોતાના મગજમાં જોઈ. આ વખતે તેની નજર પપ્પાની આંખો પર ગઈ. પપ્પા સીધા ચેસ બોર્ડના વચ્ચે ભાગ તરફ જોઈ રહ્યા હતા. બોર્ડનું હૃદય, વચ્ચેનું ખાનું. કબીરની આંખો ચમકી ઉઠી. માસ્ટર સ્ટ્રોક. તે ધીમેથી બોલ્યો. પપ્પા જાણતા હતા કે એક દિવસ કોઈને કોઈ આ રહસ્ય જરૂર સમજી જશે. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પપ્પા, મેં શોધી કાઢ્યું. આખરે મેં શોધી કાઢ્યું. તેણે ધ્રુજતી આંગળીથી બોર્ડના વચ્ચેના ખાનાને દબાવી દીધું. ખટાક. આખા રૂમમાં જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો. દિવાલ હળવી ધ્રુજવા લાગી. પુસ્તકોનું આખું કબાટ ધીમે ધીમે એક તરફ ખસવા લાગ્યું અને તેની પાછળ છુપાયેલી એક વિશાળ લોખંડની તિજોરી બધાની સામે આવી ગઈ. ઓહો! કેટલાય ડિરેક્ટરોના મોઢામાંથી એક સાથે નીકળી ગયું. સાચે ત્યાં તિજોરી હતી. પૂરા 8 વર્ષથી છુપાયેલી તિજોરી. સુરજીત કુમારનો ચહેરો સાવ સફેદ પડી ચૂક્યો હતો. તેના પગ ધ્રુજી રહ્યા હતા. તે જ સમયે સ્ટડી રૂમની સ્ક્રીન પર હોસ્પિટલનો લાઈવ વિડીયો શરૂ થઈ ગયો. આદેશ યાદવે દર્દીવાળા કપડાં ઉતારી દીધા હતા. તેમની આંખોમાં હવે પહેલા જેવી નબળાઈ નહોતી. તેમણે કેમેરા તરફ જોતા કહ્યું. હવે મારા દીકરાને ન્યાય અપાવવાનો સમય આવી ગયો છે. આટલું કહીને તેમણે રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયા. અહીં સ્ટડી રૂમમાં તિજોરીનો દરવાજો ધીમે ધીમે ખુલી રહ્યો હતો. કાટ લાગેલા મિજાગરાનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. 8 વર્ષથી બંધ તે તિજોરી આખરે ખુલી ગઈ. કબીરે શ્વાસ રોકી લીધો. તેનું હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું. પપ્પાએ પોતાના જીવની પરવા કર્યા વગર જે સત્ય બચાવીને રાખ્યું હતું તે હવે બધાની સામે આવવાનું હતું. તિજોરી પૂરી રીતે ખુલી ગઈ. અંદર જૂના પીળા પડી ગયેલા કાગળોનું એક બંડલ રાખેલું હતું. સૌથી ઉપર હાથથી લખેલો એક પત્ર હતો. કબીરે ધ્રુજતા હાથે તે પત્ર ઉપાડ્યો. હસ્તાક્ષર જોતા જ તેની આંખો ભરાઈ આવી. તે રાજીવ યાદવના હસ્તાક્ષર હતા. તેણે ધીમે ધીમે વાંચવાનું શરૂ કર્યું. આ પત્ર વાંચનારના નામે હું રાજીવ યાદવ છું. આ તિજોરીમાં સુરજીત કુમારની ઉચાપતના તમામ પુરાવા છે. 8 વર્ષ પહેલા તેણે ફાઉન્ડેશનના કરોડો રૂપિયા ચોર્યા. મેં મારા પરિવારને બચાવવા માટે મૌન રહેવાનું પસંદ કર્યું. પરંતુ એ આશામાં કે એક દિવસ સત્ય ચોક્કસ સામે આવશે, હું આ તમામ પુરાવા અહીં છોડી રહ્યો છું. રાજીવ યાદવ. પત્ર વાંચતા વાંચતા કબીરનો અવાજ રૂંધાઈ ગયો.
તેણે પત્રને પોતાની છાતીએ લગાવી દીધો અને ધ્રુસકે રડી પડ્યો. પપ્પા, મેં શોધી કાઢ્યું, આખરે તમારું સત્ય શોધી કાઢ્યું. અમરપાલે તિજોરીમાંથી બાકીના દસ્તાવેજો કાઢ્યા. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ તો ઓરિજિનલ ડબલ એન્ટી લેઝર છે. તેમણે ઉતાવળે પાના પલટાવ્યા. દરેક પાના પર સાફ દેખાતું હતું કે ફાઉન્ડેશનના અસલી ખર્ચ અને ઓફિસના રેકોર્ડરમાં જમીન આસમાનનો ફરક હતો. પછી તેમને બીજો એક દસ્તાવેજ મળ્યો. તે સુરજીત કુમારની સહીવાળો અપ્રુવલ નોટ હતો. અમરપાલના હાથ ધ્રુજવા લાગ્યા. આમાં સ્પષ્ટ લખ્યું છે કે 15 કરોડ આમના અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે અને નીચે એમની પોતાની સહી છે. આખા રૂમમાં બેઠેલા ડિરેક્ટરો દંગ રહી ગયા. આ તો પાકો પુરાવો છે. સુરજીત કુમાર ધીમે ધીમે પાછળ હટવા લાગ્યો. તેના ચહેરા પરથી જાણે બધું લોહી ઉતરી ગયું હતું. તેણે નબળા અવાજે કહ્યું, આ બધું નકલી છે. આ બધું ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ હવે તેની વાત પર કોઈ વિશ્વાસ કરવા તૈયાર નહોતું. 8 વર્ષથી બંધ તિજોરીમાં રાખેલા દસ્તાવેજો સાથે છેડછાડ થવી અશક્ય હતી. ત્યારે સ્ટડી રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. આદેશ યાદવ અંદર આવ્યા. દાદાજી, કબીર દોડીને તેને વળગી પડ્યો. બધું મળી ગયું. પપ્પાના છોડેલા તમામ પુરાવા. આદેશજીએ પોતાના પૌત્રને જોરથી ગળે લગાવી દીધો. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હા બેટા, તે કરી બતાવ્યું. પછી તેમણે સુરજીત કુમાર તરફ જોયું. તેમનો અવાજ દર્દ અને ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. સુરજીત, હવે મને બધું સત્ય ખબર પડી ગઈ છે. તે મારા દીકરા સાથે શું કર્યું હતું. સુરજીત કુમાર એક ડગલું પાછળ હટી ગયો. આદેશ યાદવ બોલ્યા, મારો દીકરો કંપનીને બચાવવા નીકળ્યો હતો અને તે તેની આખી જિંદગી બરબાદ કરી નાખી. રાજીવ, મને માફ કરી દેજે. આ બાપથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કબીરે તેમનો હાથ પકડી લીધો. દાદાજી, પપ્પા તમારાથી ક્યાંય નારાજ નહોતા. આ જુઓ એમનો પત્ર. આદેશ યાદવે તરત જ કડક અવાજે કહ્યું, પોલીસને બોલાવો. સુરજીત કુમારને અત્યારે ને અત્યારે ધરપકડ કરો. સુરજીત કુમાર ત્યાં જમીન પર બેસી ગયો. તેની આંખોમાં સ્પષ્ટ હાર દેખાઈ રહી હતી. બધું પૂરું થઈ ગયું. બધું જ ખતમ થઈ ગયું. કબીર પોતાના પપ્પાનો પત્ર છાતીએ લગાવીને ઊભો હતો. 8 વર્ષથી દબાયેલું સત્ય આખરે આખી દુનિયાની સામે આવી ચૂક્યું હતું. થોડી જ મિનિટોમાં પોલીસ સ્ટડી રૂમમાં પહોંચી ગઈ. સુરજીત કુમાર દિવાલને ટેકે ધ્રુજતો ઊભો હતો. તેના ચહેરા પર હવે ડર સિવાય કંઈ જ નહોતું બચ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર આગળ વધ્યા અને બોલ્યા, સુરજીત કુમાર, તમારી ઉચાપત, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર ધરપકડ કરવામાં આવે છે. પોલીસે જેવી હાથકડી કાઢી કે તે ક્ષણે સુરજીત કુમારની આંખો ફરી ગઈ. તે પાગલોની જેમ હસવા લાગ્યો. આ બધું જૂઠું છે. આ છોકરાએ મારી વિરુદ્ધ આખા ષડયંત્ર રચ્યું છે. પોલીસ તેની પાસે પહોંચી તો તેણે અચાનક ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના પગ લથડી ગયા. ધડામ તે સીધો મોના ભરે ભોંય પર પટકાયો. તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. તેનો મોંઘો સૂટ ધૂળમાં ખરડાઈ ગયો. એ સૂટ જેને પહેરીને તે ક્યારેક મોંઘા ઘમંડથી ચાલતો હતો. તે જમીન પર ઢસડાતા એક ડિરેક્ટર પાસે પહોંચ્યો અને તેમનો પગ પકડી લીધો. મને બચાવી લો, મારાથી ભૂલ થઈ ગઈ. બસ એક તક આપી દો. સિનિયર ડિરેક્ટરે કંઈ પણ બોલ્યા વગર પોતાનો પગ પાછળ ખેંચી લીધો. હાથ છોડ. બાકીના બધા ડિરેક્ટરો પણ એક ડગલું પાછળ હટી ગયા. હવે કોઈ પણ તેની સાથે ઊભા રહેવા તૈયાર નહોતું. કોઈ તેની સામે જોતું પણ નહોતું. પોલીસે સુરજીત કુમારને ઊભો કર્યો અને તરત તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. સુરજીત કુમારને બહાર લઈ જવામાં આવી રહ્યો હતો. સ્ટડી રૂમમાંથી બહાર નીકળતા જ તેની નજર કોરિડોરમાં લાગેલી મોટી સ્ક્રીન પર પડી. આખી કંપનીમાં લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું હતું. લોબી હોય, ઓફિસ હોય કે કેન્ટીન, દરેક જગ્યાએ કર્મચારીઓ એ જ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સ્ક્રીન પર સુરજીત કુમારનો ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. તેના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. મોંઘો સૂટ ધૂળથી ખડાયેલો હતો અને તેના ચશ્મા પણ તૂટી ચૂક્યા હતા. એક સમય હતો જ્યારે તે સમગ્ર ગ્રુપનો સૌથી શક્તિશાળી માણસ બનવાનું સપનું જોતો હતો. દરેક વ્યક્તિ તેની સામે માથું નમાવતી હતી, પરંતુ આજે એ જ માણસ હાથકડી પહેરીને પોલીસ સાથે એક ગુનેગારની જેમ જઈ રહ્યો હતો. કર્મચારીઓ અંદરો અંદર ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. અરે આજે તો તે સુરજીત કુમાર, હા, સાંભળ્યું છે કે આણે કરોડોની ઉચાપાત કરી છે. ચેરમેન સાહેબના દીકરા પર પણ ખોટો આરોપ લગાવ્યો હતો. કોઈએ માથું હલાવ્યું તો કોઈએ ઊંડો શ્વાસ લીધો, પરંતુ કોઈની આંખોમાં તેના માટે સહેજ પણ સહાનુભૂતિ નહોતી. આજ હતો સુરજીત કુમારના ઘમંડ અને લાલચનો સૌથી શરમજનક અંત. સ્ટડી રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. દાદાજી કબીરે આપેલો પત્ર હાથમાં પકડીને ઊભા હતા. તે પત્ર તેમના દીકરા રાજીવ યાદવનો હતો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે ધીમે ધીમે પત્ર વાંચવાનું શરૂ કર્યું. આ પત્ર વાંચનારના નામે, હું રાજીવ યાદવ છું. દીકરાના હસ્તાક્ષર જોતા જ દાદાજીની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. આગળ લખ્યું હતું, મેં મારા પરિવારને બચાવવા માટે ચૂપ રહેવાનું પસંદ કર્યું, પરંતુ મને વિશ્વાસ હતો કે એક દિવસ સત્ય જરૂર સામે આવશે. તેથી હું આ તમામ પુરાવા છોડીને જઈ રહ્યો છું. દાદાજીની છાતી દર્દથી ભરાઈ ગઈ. તેમના દીકરાએ ક્યારેય કંપની સાથે વિશ્વાસઘાત નહોતો કર્યો. તેણે તો કંપનીને બચાવવા માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. આગળ લખ્યું હતું, પિતાજી, મને માફ કરી દેજો. હું છેલ્લા સમય સુધી તમને સત્ય ન કહી શક્યો. આ વાંચતા દાદાજી સાવ ભાંગી પડ્યા. જે દીકરાને તેમને ખોટો સમજીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, એ જ દીકરો તેમની પાસે માફી માંગી રહ્યો હતો. દાદાજી ધ્રુજતા અવાજે બોલ્યા, માફી તો મારે માંગવી જોઈએ બેટા. હવે તેમનાથી ઊભા પણ નહોતું રહેવાતું. તેમણે પોતાની લાકડી દૂર ફેંકી દીધી. લાકડી ભોંયતળીએ ગબડી ગઈ અને દાદાજી ત્યાં જમીન પર બેસી ગયા.
75 વર્ષની ઉંમર, જિંદગીમાં ક્યારેય કોઈની સામે ન ઝૂકનારો તે મજબૂત માણસ આજે સાવ વિખરાઈ ચૂક્યો હતો. રાજીવ, દાદાજી જોરજોરથી રડી પડ્યા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, આ બાપથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તેમના ખભા સતત ધ્રુજી રહ્યા હતા. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. હવે ત્યાં કોઈ અબજોપતિ ચેરમેન નહોતા, ત્યાં ફક્ત પોતાનો દીકરો ગુમાવી ચૂકેલો એક વૃદ્ધ પિતા બેઠો હતો. કબીર યાદવ તરત તેમની પાસે આવ્યો. તેણે પોતાના નાના નાના હાથથી દાદાજીને હાથ પકડી લીધો. દાદાજીએ તેનો હાથ જોરથી પકડી લીધો અને પોતાનો ચહેરો તેમાં છુપાવી લીધો. કબીર, તેમનો અવાજ રૂંધાઈ ગયો. તારા દાદાજી બહુ મોટા ગુનેગાર છે. કબીરની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. દાદાજી ડસકા ભરતા ભરતા બોલ્યા, મારી આંખો પર વિશ્વાસ એવો પડદો પડી રહ્યો હતો કે મેં એક ધોકેબાજની વાત માની લીધી. મેં મારા જ દીકરાને મારા હાથે ગુમાવી દીધો. સ્ટડી રૂમમાં હાજર અમરપાલ અને બાકીના ડિરેક્ટરો ચૂપચાપ ઊભા હતા. કોઈને કંઈ બોલવાની હિંમત નહોતી થઈ રહી. આખી જિંદગી ક્યારેય કોઈની સામે ન ઝૂકનારા આદર્શ યાદવ આજે પોતાના 12 વર્ષના પુત્ર સામે પૂરેપૂરા તૂટી ચૂક્યા હતા. કબીરે તેમની પીઠ પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, દાદાજી પ્લીઝ રડશો નહીં. તમે પણ તો પપ્પાને ખૂબ પ્રેમ કરતા હતા. દાદાજીએ તેને પોતાની છાતીએ લગાવી લીધો. મને માફ કરી દે, મને માફ કરી દે, તેઓ વારંવાર આ જ કહેતા રહ્યા. પછી તેમણે કબીરની પીઠ થાબડી અને બોલ્યા, જો તું ન હોત તો આ સત્ય હંમેશા હંમેશા માટે દટાઈ ગયું હોત. આભાર બેટા, ખૂબ ખૂબ આભાર. કબીર પણ તેમને જોરથી ભેટી રહ્યો. બાળપણ પછી પહેલીવાર મળેલા દાદાજી હવે તેના માટે દુનિયાના સૌથી અમૂલ્ય માણસ બની ચૂક્યા હતા. કબીરે ધીમેથી કહ્યું, દાદાજી હવે આપણે એક પરિવાર છીએ. માં છે, તમે છો અને હું છું. હવે આપણે હંમેશા સાથે રહીશું. દાદાજીએ આંસુ લૂંટતા માથું હલાવ્યું. હા હા બેટા, હવે આપણે હંમેશા સાથે રહીશું. હવે હું તને ક્યારેય પોતાનાથી દૂર નહીં થવા દઉં. તેમણે કબીરના કપાળને ચૂમી લીધું. તું મારા ઘરનો સૌથી કિંમતી હીરો છે, મારા રાજીવની સૌથી વહાલી ભેટ. આ સાંભળીને કબીરની આંખો ફરી ભરાઈ આવી. સ્ટડી રૂમની બહાર કોરિડોરના એક ખૂણામાં મુન્ના ચાચા ઊભા હતા. દરવાજાની નાની તિરાડમાંથી તેઓ દાદાજી અને કબીરને ગળે મળતા જોઈ રહ્યા હતા. તેમની આંખો પણ ભરાઈ આવી. તેમણે ધીમેથી કહ્યું, સાચે જ બહુ સારું થયું, ખૂબ જ સારું થયું. પછી તેમણે પોતાની જૂની બાયણી આંસુ લૂછ્યા અને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી વળી ગયા. તેમને કોઈ ઇનામ કે પ્રશંસાની જરૂર નહોતી. તેમના માટે સૌથી મોટી ખુશી બસ એ જ હતી કે તે માસૂમ બાળકને આખરે પોતાનો પરિવાર મળી ગયો. લિફ્ટનો દરવાજો બંધ થતાં પહેલા તેમણે ધીમેથી કહ્યું, ખુશ રહેજે બેટા, હંમેશા ખુશ રહેજે. કબીરે દાદાજી તરફ જોયું. હવે તેને દાદાજી પણ મળી ચૂક્યા હતા. પપ્પા, હવે હું દાદાજી સાથે ખૂબ ખુશીથી રહીશ. માતાની દરેક વાત પણ માનીશ. તમે જરાય ટેન્શન ન લેતા. કબીર ધીમેથી પોતાની આંખો બંધ કરી લીધી. તેની સામે લોકેટમાં રહેલી પપ્પાની હસતી તસવીર આવી ગઈ. તે હળવા સ્મિત સાથે બોલ્યો, આઈ લવ યુ પપ્પા. દાદાજીએ વહાલથી તેના ખભા પર હાથ મૂકી દીધો. ઘેર પાછા ફરતી વખતે કબીર ગાડીની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. આકાશ ધીમે ધીમે લાલ થતું જઈ રહ્યું હતું. તેના મગજની તે અનોખી લાઇબ્રેરી, જેમાં હજારો યાદો હંમેશા વસી જતી હતી, તે હવે બદલાઈ ચૂકી હતી. પહેલાં ત્યાં ફક્ત દર્દભરી યાદો હતી. સ્લીડ કરેલા કાગળોના નંબર, હોસ્પિટલના બિલ, માતાની દવાઓનો હિસાબ અને ભૂખમાં વિતેવેલા દિવસો. પરંતુ હવે તે દુઃખોની જગ્યાએ નવી ખુશીઓ જમા થવા લાગી હતી. દાદાજી, સૌથી પહેલાં મુલાકાત, માતાનું સ્મિત, ત્રણેયનું એકસાથે બેસીને જમવું અને પરિવારનું ફરીથી એક થઈ જવું. કબીર હળવું હાસ્યો. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે તે પોતાના પરિવાર સાથે વિતાવેલી દરેક સુંદર પળને પોતાની યાદોની લાઇબ્રેરીમાં હંમેશા માટે સાચવીને રાખશે. જે કબીર ક્યારેય પસ્તી વીણતો હતો, ભૂખથી ધ્રુજતો હતો, એ જ 12 વર્ષનો કબીર આજે પોતાના પરિવારના પ્રેમમાં હસી રહ્યો હતો. પપ્પાનો છોડેલો પ્રેમ, દાદાજીનો ફરી મળેલો સાથ અને માતાની બચેલી આશા હવે આજ તેની સૌથી મોટી સંપત્તિ હતી. તેની જિંદગીમાં જેટલું પણ દર્દ હતું તેની જગ્યા હવે ખુશીઓએ લઈ લીધી હતી. અને આ બધી યાદો તેના દિલ અને મગજમાં હંમેશા હંમેશા માટે વસી ગઈ હતી. તેની માતાની સારી હોસ્પિટલમાં સાચી સારવાર થઈ તો તેણે પણ પૂરેપૂરો સાજા થઈ ગયા. હવે કબીર એક સારી શાળામાં ભણતો હતો અને તેની જિંદગી ખુશીઓથી પૂરેપૂરી ભરાઈ ચૂકી હતી. આ વાર્તા શીખવે છે કે સચ્ચાઈ, પ્રમાણિકતા અને હિંમત ક્યારેય હારતા નથી. ભલે જૂઠ અને લાલચ થોડા સમય માટે જીતતા દેખાય, પરંતુ અંતે સત્ય સામે આવે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સાચો રસ્તો પસંદ કરનારો માણસ એક દિવસ પોતાની સાથે સાથે પોતાના સ્વજનો માટે પણ ન્યાય અને ખુશીઓ લઈને આવે છે. મિત્રો, તમે કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દર્શાવો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા માત્ર મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે. આ એક કાલ્પનિક રચના છે. આમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો, ઘટનાઓ, સ્થળો, સંસ્થાઓ અને સંવાદો સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા કે વાસ્તવિક ઘટના સાથે તેની કોઈ પણ સમાનતા માત્ર સંયોગ ગણવી. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.